दोस्तों फरीथी एक वखत आप सौનું हार्दिक अभिवादन है सीनियर सिटीजन फोरम वती। આપણો દેશ દશા અને દિશા આ સંદર્ભની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ। આપણા માનવતા વક્તાઓ એનો ઉપક્રમ એ પ્રકારનો રહેશે કે તેઓ થોડી ક્ષણોને માટે એમના વિચારો પોતાના પોતપોતાના વિષયોના નિષ્ણાત છે, પોતાના વિષય આધારિત તે લોકો થોડીક વાત કરશે। આપ સૌને વિનંતી છે કે અગર એને લગતા આપની પાસે કંઈક એકદમ यथार्थ प्रश्न हो तो कृपया आप तैयार रखो कि जेथी આપણે એમની સાથે પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લઈ શકીએ। જ્યારે આ સભાનું આયોજન કર્યું અને આ પ્રકારનો કાર્યક્રમ કરવાનો છે એનું જ્યારે વિચારણા કરી તે વખતે દેશની અને ખાસ કરીને સુરતની પરિસ્થિતિ બહુ જુદી હતી। આપણે આપણા લોકશાહીના સૌથી મોટા એવા ઉત્સવ જનરલ ઇલેક્શનને આગળ વધી રહ્યા છીએ। सूरत में कमनसीबे आपणो मताधिकार छीनवाई गयो छे। सामान्य रीते फोरम में अमे राजकारण की चर्चा करता नहीं त्यां सुधी के एना फोरमना ग्रुप्सनी अंदर कोई हार्डकोर राजकारण की बातों करता होय तो एमने पण अमे टपारीए छीए कि प्लीज लेट अस नॉट डू धीस। जेम के अमारे शरूआत में ज कहेवुं हतुं के आपणा जे ग्रुप्स छे बधा पर पण चूंटणी पंचनी नजर रहती होय छे, एटले कृपा करीने तमे एवा संदेशा न मूकता कि तमारा एडमिनने सीधा जेल में जवुं पड़े। पण अमे जोयुं छे कि केटलाक लोको फॉरवर्डिंगना एक्सपर्ट होय छे, एमनी पासे जे कंई पण आवे ते बधुं जेटલું હોય તેટલું ધકેલે। एडमिनिस्ट्रेशन माटेનું જે ગ્રુપ હોય તેની અંદર પણ અમે સાડી વેચીએ છીએ, એનો વેપાર પણ શરૂ કરી દઈએ। અમારી વિનંતી છે કે કૃપયા આ બાબતે આપણે થોડો સંયમ જાળવીએ અને જ્યાં જે કરવાનું હોય તે જ કરીએ। આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી, એવી લોકશાહી કે જેણે દુનિયામાં સૌથી પહેલી લોકશાહી પણ આપી હતી। વર્ષો છે 12,000 વર્ષ પહેલાં આપણે જેને રામ રાજ્ય કહીએ છીએ તેણે સૌથી પહેલી લોકશાહી આપી હતી। એક એવો રાજા હતો કે જેણે તદ્દન સામાન્ય એવા ધોબીની વાત પરથી પોતાની રાણીને પણ એણે અગ્નિ પરીક્ષા માટે મોકલી હતી। તદ્દન સામાન્ય માણસ પણ જે રાજા સુધી પોતાની વાત પહોંચાડી શકે અને રાજા સૌના હિતમાં કામ કરે, આખા દેશના હિતમાં કામ કરે, એ પરંપરા આપણી 12,500 વર્ષ જૂની છે। દુનિયામાં જ્યારે કોઈ વાદ શરૂ થયા નહોતા, લોકશાહી કે સામ્યવાદ આ પ્રકારના કે સ્વરમુખત્યારશાહી આ પ્રકારની જ્યારે વાતો નહોતી તે વખતે ભારત પાસે આ સંસ્કૃતિ હતી અને એટલા માટે એ એપિક બની ગયા છે। આપણા દેશમાં 1947થી આપણે આઝાદ થયા ત્યારથી આપણે સૌ જાણીએ છીએ કે અમારા કેટલાક વડીલો તો એવા પણ છે કે જે લોકોએ આઝાદીનો એક કાળ પણ જોયો છે અને આપણે દેશની આઝાદીની મુવમેન્ટ્સ પણ જોઈ છે। આપણે સૌ તે વખતે એક વિશેષ આનંદની સાથે બધા આપણામાંના જેમ કે રૂપિન કે હું અમે લોકો બધા સ્કૂલ બોયઝ હતા તે વખતે અને ત્યારથી એક દેશભક્તિની ભાવના આપણા મનની અંદર ઘર કરી ગઈ હતી। મહાત્મા ગાંધીના વિચારો આપણા સાથે વણાયેલા રહ્યા હતા। દેશને આગળ વધારવાનું અને ઝીરોથી શરૂ કરવાનું કાર્ય કેટલું અઘરું હતું એ કલ્પના ન કરી શકાય તેવું છે। જેમ કે પંડિત જવાહરલાલ નહેરુ પહેલાં વડાપ્રધાન આપણને એવું કહેતા હતા કે નવી ફેક્ટરીઝ કે આપણે નવા જે કંઈ પણ નવા બ્રિજીસ ને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કરીએ છીએ એ આપણા લોકશાહીના મંદિરો છે, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી। વર્ષોના વર્ષો સુધી એક પક્ષે આ દેશ પર રાજ કર્યું, એના ફાયદા થયા, એના કરતાં ગેરફાયદાઓ પણ વધારે થયા। તે જ રીતે આ દેશની લોકશાહી ફરી હંમેશને માટે મુશ્કેલીમાં રહી અને અત્યારે છે તેવા કોઈ પણ મીડિયા હાજર નહોતા તે વખતે આ દેશના તદ્દન સામાન્ય મતદારની જે ઐક્ય હતું એ હંમેશા પત્રકારોને મૂંઝવી નાખે તેટલું હતું। જરા કલ્પના કરો કે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસના નામ પર પોસ્ટનો એક થાંભલો ઊભો રાખશો તો એ પણ ચૂંટાઈ જશે। એ દિવસો હતા અને કોંગ્રેસના એ દિવસો પછી આપણે એવા દિવસો પણ જોયા કે જ્યારે આ દેશે 1965ના સમય દરમિયાનમાં આપણા દેશના પહેલા વડાપ્રધાનને 17-18 વર્ષના રાજ પછી ગુમાવ્યા ત્યારે આપણે સૌ નિરાશામાં હતા કારણ કે આપણે ચીન સામેનું યુદ્ધ ભયાનક રીતે હારી ગયા હતા અને ત્યાર પછી આ દેશની પરિસ્થિતિ કઈ તરફ લઈ જવી તે કામ અઘરું હતું। જગત બદલાયું। 1947માં $1 બરાબર $1 હતો, અત્યારે 85 રૂપિયા બરાબર $1 છે। જગતનો વેપાર સિસ્ટમ બદલાઈ, દેશનું ઇકોનોમિક્સની સાથે સાથે જગતની ઇકોનોમિક્સની સાથે
આપણે પગરણ માંડવાનું કાર્ય ભારત માટે સૌથી અઘરું ત્યારે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ રહેવાનું છે. કારણ કે આપણે આ દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આ દુનિયાની એવી વસ્તી કે જેમાં 75 કરોડ લોકોને રોજમાં ફ્રી જમવાનું આપવું પડે એમ છે, ત્યારે એ લોકો 2 ટંકનું ખાવાનું ખાઈ શકે છે. આજે દેશની આઝાદીના 77 વર્ષ પછી આમાં કોઈની ટીકા કરવાનો મુદ્દો નથી. આપણા પ્રશ્ન છે, આપણા પડકાર છે, આપણી દશાને આપણે સમજવાની છે. આણે કર્યું ને અમે ન કર્યું કે અમે કરીશું એ વાત જ નથી. ચૂંટણીના ઉપલક્ષ્યમાં આપણે આ ચર્ચા કરીએ છીએ. મને યાદ છે કે જ્યારે દેશના શ્રેષ્ઠ ઇકોનોમિસ્ટ, જે દુનિયાના મહાન ઇકોનોમિસ્ટ ગણાતા, એવા આપણા દેશના વડાપ્રધાન પણ બન્યા. અને તે સમય દરમિયાનમાં આપણે ગ્લાસ નોસ્ત કર્યું, યાને દેશને, ઇકોનોમીને આપણે ખુલ્લી મૂકી. મારો મિત્ર રૂપિન તે વખતે સૌથી વધારે સક્રિય હતો. એ વોઝ વેરી નિયર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. અને એ વારંવાર એમની સાથેના એની ચર્ચાઓ વગેરે પણ થતી, એમના મંતવ્યો પણ લેવામાં આવતા હતા. અને ડૉક્ટર મનમોહન સિંહ સાહેબની સાથે પર્સનલ રેપો એમનો હતો, કારણ કે દેશને માટે સૌથી મહત્ત્વનો સમય હતો. કારણ કે ત્યાં સુધી આપણે સૌ એક વિશિષ્ટ પ્રકારની વિચારસરણીથી સંસ્થાઓને દેશ ચલાવતા હતા, જેનું નામ હતું સમાજવાદ. અમે જે સંસ્થામાંથી નાનાથી મોટા થયા તે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં અમે એ સમાજવાદ જોયો છે. આ દેશનું બેન્કોનું રાષ્ટ્રીયકરણ આપણે જોયું છે, અને ત્યાર પછીની બેન્કો જોઈ છે. અને પ્રાઇવેટ બેન્ક, વી નો યોર વર્લ્ડવાળી બેન્ક્સને પણ આપણે જોઈ છે, જે અત્યારે દુનિયાની સૌથી મોટી બેન્ક્સ બની છે, HDFC. તે કક્ષા ઉપર આપણે પહોંચ્યા છે. જો આપણે આપણી નજર સમક્ષ આ બધામાંથી પસાર થયા છે. આપણે ગ્લોબલાઇઝેશનનો ભાગ બન્યા. આપણે દુનિયાભરના લોકોને આકર્ષ્યા. છેલ્લા 10 વર્ષ દરમિયાનમાં આપણે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર મેળવી તે પહેલાં કેટલા બધા ડ્રામેટિક ઇન્સિડન્ટ બની ગયા. કોઈ એક પક્ષના હાથમાં આખો દેશ ન હોય, એક ગઠબંધન બનતું હોય, માત્ર એક મત પર અટલ બિહારી વાજપેયી સાહેબની આખી કે માત્ર 13 દિવસમાં આખી સંસ્થા, આખી સરકારને તૂટતા આપણે જોઈ છે. અને છેલ્લા 10 વર્ષ દરમિયાનમાં નરેન્દ્ર મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ દેશને માટે જે કર્યું છે તે પોતે પણ એક પોતાનો ઇતિહાસ છે. આમાં આપણે આ બધાના ચશ્માથી જ ગવા રહ્યા છે, આપણે આ સાક્ષી રહ્યા છીએ કે કેવી રીતે દેશને આગળ લઈ જઈ શકાય. એક શબ્દ આવ્યો રાષ્ટ્રવાદ, એક શબ્દ આવ્યો કે અમે આ દેશને માટે કરીએ છીએ, અમે હિન્દુસ્તાનને માટે કરીએ છીએ, અમે અમારું ખોવાઈ ગયેલું ગૌરવ ફરી પાછું મેળવવાને માટે કરીએ છીએ. અને આ પરિસ્થિતિમાં અત્યારે આપણે એક વધુ જનરલ ઇલેક્શન પર છીએ, જ્યારે પ્રેઝન્ટ ગવર્મેન્ટ એના 10 વર્ષનો રોકડો હિસાબ આપણને આપે છે. એટલું જ નહીં, પણ આવનારા 5 વર્ષમાં એ લોકો શું કરવા માંગે છે તેનો પણ આપણને હિસાબ આપે છે. તો આ પરિસ્થિતિમાં આપણે આ વડીલ વક્તાઓની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે દેશની દશા કેવી છે અને આવનારો સમયની આપણી દિશા કેવી છે. સૌથી પહેલાં આમંત્રણ આપીશું શ્રી રૂપિન પચીગરને. રૂપિન બહુ જ જૂનો, અમે લોકો 5મા ધોરણથી સાથે એક જ બેન્ચ પર બેસીને મોટા થયા છીએ. રૂપિન પચીગરનો પરિચય આપવામાં, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નેશનલ રેપ્યુટ છે, એ રાષ્ટ્રીય કક્ષાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ટ્રેનિંગ આપે છે, એ પોતે યુટ્યુબર છે. મારે કંઈક કહેવું છે ને નામ પર એ ઘણું બધું કહેતા હોય છે યુટ્યુબ દ્વારા. રૂપિન એ છે કે જેણે સુરત મહાનગરપાલિકાની પ્રાઇમરી સ્કૂલ બોર્ડ, મને યાદ છે રૂપિનને હું એક વખતે પરિચય આપતી વખતે મંચ પર એવું બોલતો હતો કે અમારો રૂપિન 100 કરોડનું બજેટ હેન્ડલ કરે છે પ્રાઇમરી સ્કૂલ બોર્ડનું. અત્યારે રૂપિને ક્યાં પહોંચ્યું છે? હા, રૂપિન કહે છે કે એ 200 કરોડનું હતું તે વખતે, અને અત્યારે 400 કરોડ રૂપિયાનું પ્રાઇમરી સ્કૂલ બોર્ડનું મહાનગરપાલિકાનું બજેટ છે. આપણે ફ્રી એજ્યુકેશન આપણા બાળકોને આપીએ છીએ. રૂપિન એ છે કે જેણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તરીકે જે કામ કર્યું છે તે નેત્રદીપક છે. રૂપિન એ છે જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જેણે કામ કર્યું છે. એ ખૂબ ચેમ્બરના બધા જ પ્રમુખોની વાતો જ્યારે કરાય છે ત્યારે પણ આપણે એને બહુ જ આગલી હરોળમાં મૂકી શકીએ તેવું કાર્ય કર્યું છે. સો વી શેલ હેવ સમ ગાઈડલાઇન્સ, અને એમના વિચારે કેવું છે ભારતની દશા અને કેવી છે દિશા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્લીઝ વેલકમ શ્રી રૂપિન પચીગર. સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રશ્મિભાઈ, મંત્રી અને મારા મિત્ર નરેશભાઈ,
ડૉક્ટર દિલીપભાઈ શાહ, ગીતાબેન શ્રોફ, બીજ અને સિનિયર સિટીઝન ફોરમના થનગનતા અને યુવાન હોદ્દેદારો. પ્રમુખશ્રીએ એમ કહ્યું કે અમે 500+ કરવા માગીએ છીએ. નરેશની નેમ છે. એક સજેશન કરવા માગું છું નરેશ, આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં 543 MP હોય છે, એટલે તમે 543ની એસેમ્બલી તો કરજો જ. જી બસ, એટલે હવે 23 જ બાકી છે. મને ખાતરી છે કે નરેશ હોય ત્યાં બધું થઈ જાય, અને રશ્મિભાઈ છે. મિત્રો, આજનો પ્રસંગ એક એવી પરિસ્થિતિમાં આપણે ભેગા થયા છીએ કે જે પરિસ્થિતિમાં આખો દેશ આ વિષય પર ચર્ચા કરી રહ્યો છે. તમે પાનની લારી પર જાઓ કે હોટલમાં જાઓ, તમને એક જ ચર્ચા દેખાય કે ઇલેક્શનમાં શું થશે, આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે અને કઈ દશા છે, એ વાત હર હંમેશ દરેકના મોઢે આવતી રહી છે. ત્યારે આ એક સરસ મજાના સેમિનારનું આયોજન બદલ પણ હું ફોરમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આપણે કહેવાય કે કોઈની પણ દશા જોવી હોય ને તો આપણે એનું ઘર જોવું પડે. એનું ઘર કેવું છે, વ્યવસ્થિત છે કે નહીં, સારી જગ્યાએ રહે છે કે નહીં, સ્વચ્છતા છે કે નહીં, તો આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ કે ભાઈ આ માણસની દશા સારી છે. એટલે હું શરૂઆત ત્યાંથી જ કરીશ. 15મી ઓગસ્ટ 2014માં લાલ કિલ્લા પરથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાષણ કર્યું. લાલ કિલ્લા પરથી ભાષણ થાય અને તેમાં એવો શબ્દ આવે કે મારે આ દેશને સ્વચ્છ બનાવવું છે, અને એ સ્વચ્છ બનાવવા માટે મારે દેશના દરેક શહેરમાં ટોયલેટ બનાવવા છે. મને એમ લાગે છે કે કોઈ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ટોયલેટની વાત કરે એવો આ પહેલો પ્રસંગ હતો. પણ એમનું વિઝન જુઓ, કારણ કે આપણે તો સ્વચ્છતાને માટે તો આપણા સ્કૂલોમાં અને કોલેજોમાં બોર્ડ લગાવીએ કે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે. આપણે નિબંધ લખીએ સ્વચ્છતામાં આ થયું અને આ ન થયું, પણ નિબંધથી આગળ નહોતું ચાલતા. 20મી સદી અને 21મી સદીમાં આટલો ફરક આવ્યો. 20મી સદીમાં આપણે સ્વચ્છતાને નિબંધમાં દાટી દીધી. 21મી સદીમાં 2014માં નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાને ભૂમિ પર લાવ્યા. એ હકીકત છે. 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ. એનો ઉદ્દેશ હતો ટુ મેક ઇન્ડિયા ઓપન ડિફેક્શન ફ્રી. એક પણ વ્યક્તિ જાહેરમાં ટોયલેટ ન કરતો હોય એવા ઇન્ડિયાની સ્વપ્નું એમણે સેવ્યું. અને આપણે જોઈએ છીએ, આપણે ફોરેનમાં જઈએ તો આપણે અમેરિકા જઈએ કે રશિયા જઈએ કે પછી જાપાન જઈએ કે જર્મન જઈએ, ત્યાં કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ બહાર ટોયલેટ કરતો આપણને દેખાયો નથી. તો એમને કોઈ નંબર 1 નથી થઈ જતું. એટલે મને એમ લાગે છે કે મોદી સાહેબે જે આ વિઝન કર્યું તેમાં 2014માં એમણે 2039 ગામ, 35 રાજ્ય અને યુનિયન ટેરિટરીમાં આ કામ શરૂ કર્યું. અને આ 9 વર્ષ પછી, 10મું વર્ષ ચાલે છે એટલે મારી પાસે એના આંકડા નથી, 9 વર્ષ પછી જે રિપોર્ટ આવ્યો છે સ્વચ્છતાની બાબતમાં એ છે કે 9 વર્ષ પછીના આંકડામાં 4372 શહેરમાંથી 4340 ODF છે, એટલે ઓપન ડિફેક્શન ફ્રી. 4340 શહેર સ્વચ્છ થઈ જાય, 99% ઓફ ધ સિટી, એ બહુ મોટી ઉપલબ્ધિ છે, બહુ મોટી સિદ્ધિ છે મારી દ્રષ્ટિએ. આ સ્કીમ મને એમ લાગે છે આ કોઈ સરકારી સ્કીમ નથી, આ તમારી મારી અને આપણા સૌની સ્કીમ છે. જે દિવસે ભારત સ્વચ્છ, અને આપણે તો સ્વચ્છ શહેરમાં રહીએ છીએ. આ સુરત, મને ખ્યાલ છે કે આપણે એમ કહેવાતું કે સુરત એટલે ગંદામાં ગંદુ શહેર. આ શહેરમાં પ્લેગ થયો ત્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ હતો ચેમ્બર ઓફ કોમર્સનો, અને ટેટ્રામાઇસિન લઈને અમે બેઠેલા હતા ઓફિસમાં. મને લોકો ફોન કરે કે ભાઈ હવે શું આવીએ કે સુરતમાં નહીં આવીએ.
અમે કહેવું પડે ભાઈ આ કંઈ પૂર થોડા છે કે પાણી નીકળી ગયા આવી જાઉં. અમે તો જીવના જોખમે અહીં બેઠા છીએ, બ્લેક છે કે નહીં છે તમે આવીને જુઓ. આ પરિસ્થિતિમાં આપણને રાવ સાહેબ મળ્યા અને શહેરને સ્વચ્છ બનાવ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે આ શહેર એ આખા દેશમાં સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેર છે. આજે મુંબઈથી લોકો આવે ને ત્યારે એમ કહે ભાઈ સુરત એટલે સુરત. એનું જે આપણને અભિમાન છે એ ગર્વ છે એટલા માટે છે કે આપણું શહેર સ્વચ્છ છે. તો મારું એટલું જ કહેવું છે કે સ્વચ્છ દેશ એ ચોક્કસ જ આખા વિશ્વમાં આપણને આગળ મૂકી દેવાનું છે. અને એટલા માટે આ સ્વચ્છતા અભિયાન એક મોટું અભિયાન 10 વર્ષમાં થયું. એનો ક્રેડિટ આપણે આ સરકારને આપવી પડે. 2020માં કોરોના આવ્યો એટલે બધું જ બંધ થઈ ગયું. રેલવે બંધ, રસ્તા બંધ, ટ્રાફિક બંધ, પ્લેન બંધ, બધું બંધ. માત્ર હોસ્પિટલ ચાલતી હતી. અને આપણે વારે વારે એવા ભય નીચે રહેતા હતા કે કદાચ હું તો નહીં આવી જાઉં ને આમાં. એ પરિસ્થિતિમાં બધું સ્તબ્ધ થઈ ગયેલું ત્યારે મને એમ લાગે છે કે મોદી સરકારની સૌથી મોટી ભેટ જો આ દેશને હોય તો એ હતી કે એમણે આત્મનિર્ભર ભારત સ્કીમ મૂકી. 12/2/2020ના રોજ આ સ્કીમ મૂકવામાં આવી. 20 લાખ કરોડ રૂપિયાની રકમ આ દેશને ફાળવવામાં આવી. મિત્રો આ તબક્કે મારે કહેવું જોઈએ કે યુનાઇટેડ નેશન્સમાં જ્યારે પણ ભારત, આ પહેલાંની વાત છે તો મોદી સાહેબ પહેલાંની વાત કરું છું. પહેલાં જ્યારે યુનાઇટેડ નેશન્સમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર જતા કે આપણા પ્રતિનિધિ જતા ત્યારે પેલા દુનિયાના જમારા દંડો લઈને બેસતા અને કહે નહીં ભાઈ તમે આ ખેતીમાં આટલી બધી સબસિડી નહીં આપી શકો, કારણ કે જો તમે ખેતીમાં સબસિડી આપો તો તમારો માલ સસ્તા ભાવે થાય તો કોઈ કોમ્પિટ નહીં કરી શકીએ અમે. એવું ત્યાં શરતો મૂકવામાં આવતી હતી. મને એમ લાગે છે કે કોરોના કાળની સૌથી મોટી ઉપલબ્ધિ ભારત દેશ માટે એ છે કે આ બધું ઘૂસાઈ ગયું. પ્લેન જ નહોતા ચાલતા. પેલો માણસ આપણે ત્યાં કઈ રીતે એક્સપોર્ટ કરે. અને એમાં વાત એ પણ હતી કે આપણે પણ જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતું, આપણે જે રો મટીરિયલ હતું એ રો મટીરિયલ પરદેશથી આવતું હતું, ચીનથી આવતું હતું, રશિયાથી આવતું હતું. એ બધું અટકી ગયું. એટલે આ સુધી નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આ બધું અટકી ગયું. એટલે આપણે જો આપણું પ્રોડક્શન ચાલુ રાખવું હોય તો આપણે રો મટીરિયલ બનાવવું પડે. એટલે આપણે રો મટીરિયલ બનાવવાનું ચાલુ કર્યું અને આ 20 લાખ કરોડ રૂપિયા એમાં ઇન્વેસ્ટ થયા. તમે જાણો છો કે આપણે ત્યાં ક્યાંય મેડિસિનમાં બહુ પાછળ હતા. આપણે ત્યાં રસી નહોતી બનતી. આપણને પહેલાં એમ કહેવામાં આવ્યું તમે રસી નહીં બનાવી શકો ભાઈ, પણ આપણે બનાવી આપી. આપણે કોરોના કાળની રસી બનાવી અને બનાવી એટલું જ નહીં પણ 100 દેશમાં એ રસીઓ મોકલી, એક્સપોર્ટ કરી. એટલું જ નહીં, આપણે માસ્ક બનાવ્યા, સેનિટાઈઝર બનાવ્યા. માસ્કમાં તો મારે તમને એવું જોઈએ કે આપણે ગૃહિણી, આપણે ગામડાની બહેનોને જબરજસ્ત કામ મળ્યું, કારણ કે ગામડાની બહેનો માસ્ક બનાવવામાં નિષ્ણાત થઈ ગઈ. એટલે આ બધી જે ઔદ્યોગિક પ્રવૃત્તિ થઈ તે ઔદ્યોગિક પ્રવૃત્તિ ન થઈ હોત તો આ દેશ ટકતે નહીં. મોદી સાહેબે પહેલાં જ કહ્યું હતું જાન હૈ તો જહાન હૈ. એટલે પહેલાં જાન જોયો એટલે એમણે બધું બંધ કરી દીધું. કેટલાકે થતું કે આ શું હવે બંધ થઈ જાય છે, પણ એ બંધ કરવું જરૂરી હતું, કારણ કે આપણે ત્યાં આખા વર્લ્ડમાં સૌથી ઓછી મોત જો થાય કમ્પેરેટિવલી પોપ્યુલેશનની દ્રષ્ટિએ તો એ ભારતમાં થાય છે. અને એ મોટામાં મોટી વાત છે. એટલે એ વાત જ્યારે એમણે કરી કે ભાઈ જાન હે તો જહાન હે, પછી એમણે જહાનમાં આપણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ આત્મનિર્ભર ભારતની વાત કરી. આ આત્મનિર્ભર ભારતના 5 પિલર હતા: ઇકોનોમી, ડેમોગ્રાફી, સિસ્ટમ, ડિમાન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધા ફિલ્ડમાં કામ કર્યું અને એને કારણે આપણું અર્થતંત્ર ટકી રહ્યું. આ ન થયું હોત, આ 20 લાખ કરોડ રૂપિયા જો સરકારે ન મૂક્યા હોત તો મને એમ લાગે છે કે આપણે માટે જીવવું અશક્ય હતું. નરેશ હમણાં કહ્યું કે આપણે ત્યાં ખાવાના ફાફા થઈ જાય એવી પરિસ્થિતિ હતી. હકીકત છે. આપણે ત્યાં બી કેટલા લોકો રોટી બનાવીને આપતા હતા. મને ખ્યાલ છે કે આ શહેરમાં કેટલી બહેનો ખાલી રોટલી બનાવીને આપતા હતા.
અને કેટલી સંસ્થાઓ એને લઈને ટિફિન લઈને જતા હતા અને એ કામ કરતા હતા. ખાવાના ફાંફા થાય એવી પરિસ્થિતિમાં આપણે આ દેશને ફરી એક ઊભો કર્યો, એ બહુ મોટી વાત છે. બીજું એમણે મોદી સાહેબે એક બહુ સરસ કિમિયો અપનાવ્યો, વોકલ ફોર લોકલ. ભાઈ આપણે મને ખ્યાલ છે કે આપણે ગાંધીજીએ એક મુવમેન્ટ ચાલુ કરી હતી, સ્વદેશી મુવમેન્ટ, અને એમાં એમ કહેવાતું હતું કે ભાઈ આપણે જે બ્રિટિશ ફેબ્રિક્સ છે તેનો બહિષ્કાર કરીશું અને આપણે ખાદીનો ઉપયોગ કરીશું, ખાદીની બનાવટ કરીશું, ખાદીનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્રતાની આગળ લઈ જઈશું. આ જ વાત જુદા શબ્દમાં આવી, વોકલ ફોર લોકલ. તમારું જે પ્રોડક્ટ છે તે તમારું પ્રોડક્ટ તમે વાપરો, એ વાત લોકોના મગજમાં મૂકવાનું કામ બહુ અઘરું હતું, પણ મૂક્યું એટલા તો ટકી રહ્યા આપણે. એટલે મને એમ લાગે છે કે આ જે વાતો થઈ તેમાં આત્મનિર્ભર ભારતની સ્કીમ પણ એક મોટી દેન છે. અને એ સ્કીમ એટલા માટે આવી કારણ કે કોરોના આવ્યો. પણ કોરોના આવ્યો એ આપણે મને બ્લેઝિંગ ઇન ડિસ્ગાઇઝ છે. આપણે પગભર થયા, સ્વતંત્ર થયા, આત્મનિર્ભર થયા. અને આત્મનિર્ભરનો અર્થ એવો નથી કે આપણે એક્સપોર્ટ નથી કરવાના કે ઇમ્પોર્ટ નથી કરવાના, પરંતુ આપણે આપણી તાકાત બતાવી કે મારામાં પણ આ તાકાત છે. હું કોરોના રસી બનાવી શકું એમ છું, હું માસ્ક બનાવી શકું એમ છું, હું સેનિટાઈઝર બનાવી શકું એમ છું. એ કહેવાની તક આ કોરોનાએ આપણને આપી. એટલે હું એમ માનું છું કે કોરોના આપણે માટે ફળ્યું છે. સરકારે આમ તો ગરીબી માટે બહુ ઘણું કર્યું છે. PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોનાથી નરેશે હમણાં જ કહ્યું, એટલે 2020થી આ દેશની 80 કરોડ જનતાને આ સરકાર મફતમાં અનાજ આપે છે, હજુ પણ ચાલુ છે. અને આ ઇલેક્શનના મેનિફેસ્ટોમાં પણ એમણે કહ્યું છે કે 80 કરોડની જનતાને અનાજ ચાલુ રહેશે. મિત્રો તમને એમ થાય કે અરે યાર આપણા પૈસા ટેક્સના જાય છે અને તમે એમ કે આવી રીતે અનાજ આપી દો છો, પણ એ ન આવે ને સાહેબ તો આપણે બહુ મુશ્કેલી વેઠવી પડે, એટલું ધ્યાન રાખજો. મને ખ્યાલ છે, હું તો ઇન્કમટેક્સની પ્રેક્ટિસ કરું અને કોર્પોરેશનમાં જ્યારે ઓક્ટ્રાઈ હતી ને ત્યારે ઓક્ટ્રાઈનો વિરોધ કરતા હતા અમે ચેમ્બરમાંથી કે ઓક્ટ્રાઈ જવી જોઈએ અને કેટલાક એમ કહે નહીં જવી જોઈએ. મને એક મારો ક્લાયન્ટ મળ્યો, મને કહે કે સાહેબ હું હવે ઓક્ટ્રાઈ બરાબર ભરું છું. મેં કેમ? ડેવલપમેન્ટ દેખાય છે ને. આપણો ટેક્સ એમનેમ નથી ગયો, આપણો ટેક્સ કોઈનું પેટ ભરવામાં ગયો છે, એટલું ધ્યાનમાં રાખજો તો બહુ મોટી વાત છે. કારણ કે એ પેટ ભરાશે નહીં તો ભૂખ્યા જનનો જનરાગી જાગશે ને તો આપણે કંઈ નહીં રહીએ. એટલે એ જરૂરી છે એમ મારું માનવું છે. PM જનધન યોજના હેઠળ 50 કરોડ નાગરિકોની બેંકની સુવિધા મળી, 0 બેલેન્સ. આવો વિચાર કોઈને નહોતો આવ્યો. આમ તો બેન્કર્સ અહીંયા તો ઘણા બેઠેલા છે અને માહિર છે બેન્કિંગ સિસ્ટમમાં. બેંકમાં આપણે જઈએ તો પહેલાં ફોર્મ ભરાય અને કંઈ ઓછામાં ઓછી 500 કે 5000ની ડિપોઝિટ કરો ભાઈ તો તમારું ખાતું ખુલે. 0 બેલેન્સ પર ખાતા ખુલ્યા, 50 કરોડ નાગરિકોને ખાતા ખોલવામાં આવ્યા. હવે જુઓ આ ગ્રેજ્યુઅલી કેટલું વિઝન છે તે. આપણે મને ખ્યાલ છે રાજીવ ગાંધી એમ વખત કહેલું કે હું 100 રૂપિયા કે કેન્દ્રમાંથી મોકલું છું, લોકોના હાથમાં 15 રૂપિયા પહોંચે છે. મોદી સાહેબે આ બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ ડાયરેક્ટ પૈસા જમા કરવામાં કર્યો. 34 લાખ કરોડ રૂપિયા બેંકના ખાતામાં સીધા ગયા. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આજુબાજુ કોઈ કટકી જ નહીં, વ્યવહાર જ નહીં આવે. એટલે આ એક મોટી વાત. 34 કરોડ નાગરિકોને 5 લાખનો વીમો આપ્યો, ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ, આયુષ્યમાન યોજના. અને મિત્રો આ તબક્કે આપણે જાણ હશે ખરા, પણ આ મેનિફેસ્ટોમાં મોદી સાહેબે એવું જાહેર કર્યું છે કે હવે આ આયુષ્યમાન યોજના જે 5 લાખના વીમાની ફ્રી યોજના છે એ સિનિયર સિટીઝનને પણ મળશે. સુપર સિનિયર 70 પ્લસ ભલે હોય, જો 70 હોય તો પેલો 60 થી 70 વાળો કંઈ રહી જાય યાર. એવું ના થાય, એવું ઇન્ટરપ્રિટેશન ના થાય. એ તો 70 વર્ષ બોલવામાં થાય, કારણ કે એમ તો નહીં કહેવાય ને કે સિનિયર સિટીઝન. આમ તો 60 વર્ષ પછી તમે સિનિયર સિટીઝન કહેવાઓ છો. એટલે મને એમ લાગે છે ભલે આંકડા પર આપણે ના જઈએ અને કદાચ 70 વર્ષ તમે સાચા પણ હોય, પણ મારું એવું અર્થઘટન છે
કે એવું નહીં થાય ભાઈ કે 70 પછીનાને મળે ને 60 70 વાળા નહીં ભાઈ તમે 60 70માં છો તમે ગુનો કરેલો છે તમે 70 ને કેમ લીધા એવું કંઈ પ્રકાર નહીં કે ઇટ્સ અ કોમન સેન્સ. એટલે એવું માનશો ને એ આંકડા પર નહીં જશો. મને એમ લાગે છે કે જ્યારે આ સિનિયર સિટીઝન માટેનું મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું છે કે આ લાભ હવે ફ્રી ઇન્સ્યોરન્સ એ બધાને મળશે તો બધાને મળશે એમ માનીને ચાલો. બીજી એક વાત, હમણાં ગઈકાલે જ એક સમાચાર છે, જીવન વીમા પોલિસી 65 વર્ષની મર્યાદા હતી, મર્યાદા નીકળી ગઈ. હવે તમે વીમો લઈ શકો છો. આ મોટી વાત છે ને. પોતે તમે તો સક્ષમ માણસો છો જે આટલા વર્ષોની નોકરી પછી તમે તમારું ભંડોળ ભેગું કરેલું છે, પણ તમને એક નડતું હતું કે 65 વર્ષ થયા ને ભાઈ હવે LIC એમને વીમો નહીં આપે, હવે આપશે. આ એક મોટી ઉપલબ્ધિ છે. ત્યારબાદ PM આવાસ યોજના હેઠળ 4 કરોડ લોકોને પાકા ઘર મળ્યા. ઘરનું ઘર એ મોટી વાત છે, છત છે આપણી, અને 4 કરોડ લોકોને ઘર મળ્યા એ સૌથી મોટી વાત છે. જળ જીવન મિશન હેઠળ 14 કરોડ કુટુંબને નળમાંથી પાણી મળે છે. સૌથી મોટી વાત એ છે કે આપણે ત્યાં લોકોનો મધ્યમ વર્ગ ઉપર જતો ગયો છે, લોઅર મિડલ ક્લાસ પરથી મિડલ ક્લાસ પર આપણે જતા રહ્યા છે, અને આવક વધી છે. એટલે જે ગરીબી રેખાની જે સીમા છે એ 25 કરોડ નાગરિકોની આવક એટલી વધી કે ગરીબી રેખાની બહાર આવી ગયા છે. મને લાગે છે આ મોટી વાત છે, એટલા માટે કે આખા વિશ્વમાં તમે કેટલા ગરીબ છો એની પર બી તમારી GDPનો આધાર રહેલો છે, અને એટલા માટે આ એક મોટી વાત છે. આર્ટિકલ 370, આપ જાણો છો કે ભારત આઝાદ થયો ને ત્યારે બહુ પરિસ્થિતિ એવી હતી કે કંઈક ને કંઈક જગ્યાએ જમ્મુ અને કાશ્મીરમાં વાત અટકી જતી હતી. એટલે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 દાખલ કરવામાં આવ્યું અને ત્યાં રિસ્ટ્રિક્શન રાખવામાં આવ્યા. ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં આપણે જઈએ ને તો આપણે જમીન નહોતી ખરીદવા રહેતા, ત્યાંના વ્યવહારો જુદા રહેતા હતા. ત્યાં તિરંગો એટલા માટે નહીં ફરક્યો કારણ કે જવાહરલાલ નહેરુ સાહેબે ત્યાં જઈને એમ કીધું કે ભાઈ યુનાઇટેડ નેશનમાં જઈને એમ કીધું કે આ કાશ્મીરનો મામલો અમે યુનાઇટેડ નેશનને સોંપીશું. વલ્લભભાઈ ઈચ્છતા નહોતા, પણ આ વાક્યને કારણે આપણે એ રિસ્ટ્રિક્શનમાં આવી ગયા અને આપણો ઝંડો ત્યાં નહોતો ફરકાવતા રહે. 370 આર્ટિકલ નીકળી ગયું. એટલે આજે તમે જુઓ જમ્મુ અને કાશ્મીરમાં ઇલેક્શન થાય છે, ડેવલપમેન્ટ છે. હમણાં જ મેં તો જોયું કે સચિન તેંડુલકર ડાલ લેકની રોડ પર ક્રિકેટ રમતો હતો. તો આ એમને નથી થયું, આર્ટિકલ 370 નીકળી ગયું એટલે થયું છે. આપણે ત્યાં હવે જઈ શકીશું. ત્યાંની દીકરીઓને અહીંયા આવે ને તો એ લોકોને કંઈ પ્રોપર્ટી મળતી નહોતી, હવે કદાચ આવશે, મળશે. આ એક મોટી વાત છે. એટલે વિકાસના સામો શરૂ થયા છે, ઇલેક્શન ચાલુ થયું છે. બીજું મોટા ટેરર એટેક બંધ થઈ ગયા, તમે જોયું હશે. નક્સલવાદીઓની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે, અને આપણી ભારતીય ન્યાય સંહિતા ચાલુ થઈ. એમાં દંડને બદલે હવે ન્યાયની નીતિને અપનાવવામાં આવી છે. રામ મંદિર તો આપણું દિલ સાથે જોડાયેલો વિષય છે. 500 વર્ષથી આપણા રામલલ્લાને મંદિર નહોતું મળતું, અને એમાં કંઈ ને કંઈ ધાર્મિક વાતો લાવીને કે આ તો ધર્મ છે અને રામ હતા જ નહીં, ને ત્યાં સુધીની વાહિયાત વાતો કરીને આપણને અટકાવવામાં આવતા હતા. મોદી સાહેબની સૌથી મોટી ઉપલબ્ધિ મારી દ્રષ્ટિએ એ છે કે આખી વાતને ન્યાયતંત્રને નેચામાં લઈને નેચા હેઠળ સોલ્વ કરી. એમણે ન્યાયતંત્રનો સહારો લીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના, આ રામ જન્મભૂમિ છે અને ત્યાં રામ મંદિર થવું જોઈએ, એટલે કોઈ વિવાદ જ ના રહ્યો. અને આજે તમે જોયું કે રામ મંદિર ત્યાં થયું તો થયું, પણ પેરોસ્કોપથી આ રામનવમી દિવસે રામલલ્લાના કપાળ પર આપણે સૂર્યનું તિલક જોયું. આ વિજ્ઞાન અને આસ્થાનો સમન્વય છે. આ ક્યારે થયું? જ્યારે આ મંદિર બંધાયું તો. અને રામ મંદિર એ માત્ર કોઈ ધાર્મિક સ્થળ નથી. હું તો માનું બધા જ મંદિરો, ચારધામ યાત્રામાં જે બધી રોડ સરસ બની ગયા, હવે ચારધામ યાત્રા હેલિકોપ્ટરથી કરવામાં આવે છે. આપણો દ્વારકા ને દ્વારકા બેટનો પુલ બની ગયો. આ પુલમાં કોઈ ધાર્મિક પુલ નથી, આ આર્થિક પુલ છે. કારણ કે આ બધી જગ્યાએ જ્યારે પણ લોકો જશે
ત્યાં એના ગામડાઓમાં આજુબાજુમાં કંઈ ને કંઈ ખરીદી કરશે, ખાશે, હોટલો આવશે, લોકોને કપડાં લેવાનું મન થશે, ત્યાંની વાનગીઓ લેવાનું મન થશે, ત્યાંના આર્ટિકલ લેવાનું મન થશે, અર્થતંત્રનો વિકાસ થશે. એટલે હું માનું છું કે આ આપણે તો તહેવારોનો માણસ છે, આપણે ભારતીયો એટલે તહેવારોના માણસ. આપણે ઉત્સવ આવે ને એટલે બસ બધું ભૂલી જઈએ, અને ઉત્સાહ આવે ને ત્યારે કોઈ પૈસાની પાછળ જોતું નથી. મેં જોયું આમ કહે કે બહુ મોંઘવારી છે, ખર્ચા પોસાતા નથી, પણ જો એક ઉત્સવ આવ્યો ને જલસા કરવા, એટલે આ મંદિરમાં જશે ને એટલે ત્યાંનું અર્થતંત્ર સુધરશે. એ મોટામાં મોટી વાત મને એમ લાગે છે. અને એક અંદાજ એવો છે કે પ્રતિ વર્ષ 5 કરોડ લોકો રામ મંદિરમાં વિઝિટ કરશે, અને ઓલ ઓવર વર્લ્ડમાંથી કરશે, એવું પ્લાનિંગ થઈ રહ્યું છે. એમણે 3 મેમોરિયલ બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની યાદગીરીમાં સૌથી મોટું સ્ટેચ્યુ, ઇન્ડિયા ગેટના છત્ર નીચે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ, શહીદોની યાદમાં નેશનલ વોર મેમોરિયલ અને નવું નેશનલ પોલિસી મેમોરિયલ. આ બધા મેમોરિયલમાં પણ મને એમ લાગે છે દેશદાસ તો દેખાય છે, પણ એની પાછળનો મુખ્ય હેતુ ત્યાંની આર્થિક પરિસ્થિતિને વિકસાવવાનો છે. હવે મૂળ આપણે ઇકોનોમી પર આવીએ, રોબસ્ટ ઇકોનોમીની વાત કરીએ. આપણે ભારત અત્યારે આખા વિશ્વમાં અર્થતંત્રમાં 5મા સ્થાને છે, અને એ 5મું સ્થાન એકચ્યુઅલી તો 10 વર્ષ પહેલાં આપણું 11મું સ્થાન હતું. આ 10 વર્ષમાં આપણે 5મું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. અને એમાં મારે કહેવું જોઈએ કે આમ તો આપણું પ્લાનિંગ એવું હતું કે ભાઈ આપણે 2026માં ચોથી સત્તા બનીશું, પણ હમણાં જ IMFએ રિપોર્ટ આપ્યો છે, ગઈકાલે જ આવ્યો છે, કે જાપાનનું GDP $4.3103 ટ્રિલિયન છે, અને ભારતનું GDP 2025માં $4.3398 ટ્રિલિયન થશે. એટલે ભારત 2025માં ચોથા સ્થાન પ્રાપ્ત કરશે. આ બહુ મોટી સિદ્ધિ છે. આખા વિશ્વમાં આપણે ચોથા સ્થાને પહોંચવું, અને 2027માં તો આપણે જર્મનીને પાછળ મૂકી દઈશું અને આપણું સ્થાન 3જું થઈ જશે. આ IMFનો અંદાજ છે, આપણો અંદાજ નથી. બરાબર. ભારતનો મધ્યમ વર્ગ અત્યારે જે રીતે વિસ્તરી રહ્યો છે, મેં તમને કહ્યું કે આપણે ગરીબી રેખાથી બહાર નીકળી રહ્યા છે, ત્યારે આપણું નેશનલ GDP $2000 છે વ્યક્તિ દીઠ, અને નરેશે કહ્યું તે પ્રમાણે $1.85 કે 83ની આસપાસ હજુ બી ચાલે છે. એટલે મારું એ કહેવું છે કે જે આર્થિક પ્રગતિ છે એ આર્થિક પ્રગતિ પણ એટલી સ્પીડમાં ચાલી રહી છે કે જે આપણે વિચારી ન શકીએ. અને હમણાં તો મને એવું કહેવામાં આવ્યું, કારણ કે મારે થોડો AIનો મને સ્ટડી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ લોકો હવે પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતે એને બૂસ્ટ કરવું, ઇકોનોમીને બૂસ્ટ કરવી. અમદાવાદનું ટાઉન પ્લાનિંગ છે ને, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મોટી વાત છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ્યારે સવાલ આવશે ત્યારે આ દેશ ક્યાં જઈને પહોંચશે એ હું કલ્પી શકતો નથી. એનું કારણ એટલું જ છે કે મોદી સાહેબનું વિઝન એ છે કે આપણે કોઈ પણ હિસાબે મોડર્નાઇઝેશન કરવું. અને લોકો ભલે કહેતા, મને એક વાત કહેવાનું મન થાય છે નરેશ, મારા એક મિત્રથી 4-5 વર્ષ પહેલાં અમેરિકાથી એને ફોન કર્યો, તો પેલું મારા રિંગટોનમાં ફિલ્મી સોંગ ચાલતું હતું, એટલે મૂકી દઈ. મેં પેલા આ મૂકી કેમ દે છે? મેં સામું ફોન કર્યો. મેં કહ્યું તે મૂકી કેમ દીધું? ફોન કેમ મૂકી દીધો? કે તારા ફોન પર તો એમ કે સોંગ સંભળાય છે. મેં કહું આ ઇન્ડિયા છે, અમેરિકા નથી. અમેરિકા પાછળ છે આપણાથી સાહેબ, એ બતાવવાનું છે. આપણે એટલા બધા એમાં આગળ છીએ કે એની કોઈ હદ નથી ટેકનોલોજીમાં અને બધી જ જગ્યાએ. એટલે એમાં એમણે GST દાખલ કરી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GSTને કારણે આખો દેશ એક તંત્રે બંધાઈ ગયો, એક જ ટેક્સ. દરેક મહિનાની આપણી વાર્ષિક આવક GSTની $2.25 લાખ કરોડ છે. માસિક આવક $2.25 લાખ કરોડ છે. કેટલી મોટી! આજે ઇન્કમટેક્સનું આજે સમાચાર છે, સુરતના ઇન્કમટેક્સમાં આપણી પાસે 55 લાખ કરદાતા છે. આ વર્ષમાં 3.25 લાખ કરદાતા વધ્યા. આ મોટી ઉપલબ્ધિ છે, કારણ કે મેં તમને કહ્યું ને કે હવે ટેક્સ ભરવાનું મન થાય લોકોને એ પરિસ્થિતિમાં છે, કારણ કે ડેવલપમેન્ટ દેખાય છે.
15,000 કરોડ રૂપિયાનું કલેક્શન સુરતના ઇન્કમ ટેક્સે આ વર્ષે કર્યું છે. 15,000 કરોડ. હા સોરી, તે મને લેસન એટલું મોટું આપી દીધું ને હું બંધ કરી દઈશ સર. કંઈ ના. ને છેલ્લી એક વાત એને બંધ કરું. અને હું એમ માનું છું કે પ્રાઇમ મિનિસ્ટર ભારતને તો રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે ને આ વિશ્વના સૌથી મોટા સેલ્સમેન છે. એ અમેરિકા ગયા ને તો અમેરિકાની ફર્સ્ટ લેડીને આપણા સુરતનો લેબ્રોન ડાયમંડ આપી આવ્યા. આ લેબ્રોન ડાયમંડ એટલે આખા વિશ્વમાં ખબર પડી ગઈ સુરત એ લેબ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ હબ છે. તમારું લેબ્રોન ડાયમંડ ચાલવાનું. મને એમ લાગે છે આ અને આવી ઘણી વાતો છે, પણ હું સમજી શકું છું નરેશની પરિસ્થિતિ, કારણ કે એણે 5 જણને ઇન્વાઇટ કર્યા છે. એટલે હું વધુ સમય ન લેતા હું ફરી એકવાર નરેશનો, રશ્મિભાઈનો અને આપ સર્વનો આભાર માનીને લીડ અને એકદમ ઇન થિંગ ગઈકાલ સાંજ સુધી આજના દિવસ સુધી એ હંમેશા એના સંપર્કમાં રહેતા હોય છે. સર હી નોઝ લોટ મેની થિંગ્સ. થેન્ક યુ વેરી મચ રોહિતભાઈ. આપણે થોડાક સંદર્ભની વાતો કરીશું. એ દરમિયાનમાં આપણી સાથે જીવન ભારતી મંડળના પ્રમુખ શ્રી અને આપણા શહેરમાં જેમના માટે આપણને સૌ ભરોસો અને સૌ ખૂબ માન છે એવા છાંયડોના શ્રી ભરતભાઈ શાહ આવ્યા છે. ભરતભાઈ આપનું હાર્દિક અભિવાદન. જી. અને ફોરમ સંસ્થા જ્યારે શરૂ થઈ હતી ત્યારે આપણે માનનીય પંકજભાઈ કાપડિયાને ત્યાં સૌથી પહેલી મિટિંગ કરી હતી. એટલે અમારી એવી લાગણી હતી કે આપણે જ્યારે એક્સપાન્શન કર્યું છે અને પંકજભાઈ જો આપણે શરૂ કરાવેલી સંસ્થામાં આજે આટલા બધા સભ્યો છે એ બતાવવાના માટે અમે પંકજભાઈને વિનંતી કરી. જય રણછોડ પંકજભાઈ, આપનું હાર્દિક અભિવાદન છે. તમે હંમેશા અમારી સાથે રહ્યા છો, આખા શહેરની સાથે રહ્યા છો અને અમારા માટે તમે વિશેષ રહ્યા છો. માન્ય પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ આપણી સિનિયર સિટીઝન ફોરમ સંસ્થા કાપડિયા હેલ્થ ક્લબમાં પંકજભાઈના સ્પોન્સરશિપની જે શરૂ થયેલી અને એટલો શુભ હસ્ત કે આજે આપણે આટલી મોટી સંખ્યાના મેમ્બરો મેળવી શક્યા. એમનો ખૂબ ખૂબ આભાર. એ આજે બીજી જગ્યાએ બહુ બિઝી હતા, તો એમને મેં બહુ ખાસ વિનંતી કરી એટલે મોડાવાળા પણ આવ્યા ખરા. તે જ રીતે ભરતભાઈ સાહેબ એટલા બધા કામમાં છે. તમે જાણો છો કે છાંયડો સંસ્થા કેટલી મોટી છે, કેટલા બધા કાર્યો કરે છે સુરતમાં ને સુરતની બહાર. જેવી રીતે પંકજભાઈ દક્ષિણ ગુજરાતમાં બધી જ જગ્યાએ દાન આપે છે, હું તો એમને ભામાશા કહું છું. તેવી રીતે ભરતભાઈ મેડિકલ ક્ષેત્રે, બીજા બધા ક્ષેત્રે, આરોગ્ય એજ્યુકેશન ક્ષેત્રે એટલું બધું કામ કરે છે, છતાં પણ એ પોતે ટાઈમ કાઢીને આવ્યા અને આપણને ઉપકૃત કર્યા. તે બધા એમનો પણ ખૂબ ખૂબ આભાર. માન્ય પ્રમુખશ્રી કૃપયા એમને પુષ્પથી નવાજો. અમારી લાગણીનો સ્વીકાર કરજો સર. મિત્રો, બીજા વક્તા તરીકે વી આર ગોઈંગ ટુ ઇન્વાઇટ ડૉક્ટર દિલીપભાઈ શાહ. ડૉક્ટર દિલીપ શાહ આપણી સંસ્થાના સભ્ય છે. હી હેઝ રિટાયર્ડ એઝ ધી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધી મહાત્મા ગાંધી રૂરલ સ્ટડીઝનો આપણો જે વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો, તેના દ્વારા આપ એના એચઓડી તરીકે ત્યાંથી નિવૃત્ત થયા. અને ડૉક્ટર દિલીપભાઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પ્રોફેસર. એમના પેપર્સ, એમના બુક્સ એ બધા આ દેશના ઇકોનોમિસ્ટો સુધી, દુનિયાની વાતો સુધી પહોંચે છે. દેશના શ્રેષ્ઠ એવા જે અહેવાલો તૈયાર થતા હોય છે, રિપોર્ટ થતા હોય છે, એમાં એમના ઇનપુટ્સ હોય છે અને એ અહેવાલને આપણે સમજાવીએ છીએ. આપની પાસે આપણું જે ફોરમ મેગેઝિન આવ્યું છે એમાં અત્યારના સમયનો એમનો જે એક અહેવાલનો રિપોર્ટ છે તે પણ છે. મહાનુભાવો અને મારા ફોરમના સભ્યો, આજે મને એક બહુ સુંદર તક આપવામાં આવી છે, એ બદલ હું ફોરમનો અને ખાસ તો નરેશભાઈનો આભાર માનું છું. મારું જે વક્તવ્ય છે એ બહુ જ સિસ્ટમેટિક છે અને એનો એકમાત્ર હેતુ ફોરમના સભ્યોમાં પ્રશ્નો જગાવવાનો છે. એટલે
હું આંકડાઓની ભ્રમજાળમાં પડવા માગતો નથી અને એકદમ સીધું ને સટ મારાથી બોલાય એટલું બોલીશ. અર્થશાસ્ત્ર થોડો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ તો છે, પણ હું પ્રયત્ન કરીશ. મારે 3 વસ્તુ કહેવાની છે 3 વિસ્તારમાં. એક તો એ કે આપણી જે દશા સ્ટેટસ એને હું સિદ્ધિઓ ગણીશ કે આપણી સિદ્ધિઓ કેટલી છે, આપણી સમસ્યાઓ કેટલી છે અને આપણે એના માટે શું કરી શકીએ. એમાં દરેક વર્ગમાં ફક્ત 4 મુદ્દાઓ જ કહેવાનો છું અને તે પણ મોસ્ટલી ઇન્ડિકેટિવ. એટલે ઘણી બધી બાબતો ભાઈ રૂપેનભાઈએ કહી દીધી છે, એટલે કેટલીક વસ્તુ ઝડપથી સ્કીપ ઓવર કરીશ. આપણી જે અપૂર્વ સિદ્ધિઓ છે એની વાત કરીએ. અને પહેલો છે તે આર્થિક વૃદ્ધિમાં જબરદસ્ત જમ્પ. $1 બિલિયન થવા માટે ભારતને 62 વર્ષ રાહ જોવી પડી હતી. આજે આપણે એટલી હરણફાળ ઝડપ કરીએ છીએ કે જે રેટ ઓફ ગ્રોથ છે એ 7.5% એવરેજ છે અને જો આપણે 8% પર પહોંચી જઈશું તો આપણને ખાસી નિરાશ રહેશે. વૈશ્વિક કક્ષાએ આપણે ઘણી બધી રિમાર્કેબલ એચિવમેન્ટ્સ કરી છે. એમાં 3-4ની વાત કરું. એક તો સોલર પાવરમાં 42% રેટથી આપણે એકદમ હાઈ છે. દુનિયાભરમાં આપણે સોલર એનર્જીનું મોડેલ કર્યું. વિશ્વમાં આયુર્વેદિક દવાઓમાં આપણે એટલા બધા જાણીતા થઈ ગયા કે વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય આયુર્વેદિક દવાઓનું કેન્દ્ર દિલ્હીને આપ્યું. તેવી જ રીતના આપણે જાણીએ છીએ કે યોગ વિજ્ઞાનનો વિશ્વમાં સ્વીકાર થયો અને એક આધ્યાત્મિક શક્તિ દ્વારા ભૌતિક વિકાસની સાથે જોડીને આપણે ખાસું મોટું કામ કરીને નામ પ્રાપ્ત કર્યું. ચોથી એક મહત્ત્વની બાબત છે, એ તો આમ તો બધું ઘણું છે, સ્પેસ સાયન્સ છે, ટેકનોલોજી છે, આઈટી છે, પણ સૌથી મહત્ત્વનું મને લાગે છે કે ડિજિટલ રિવોલ્યુશન. એ ડિજિટલ રિવોલ્યુશન બેન તો અહીંયા આવેલા છે, શી વિલ સ્પીક અ લોટ અબાઉટ ઇટ. પણ એ ગજબનું કામ થયું છે કે એને કારણે આપણે આગળ ઘણું બધું ટ્રાન્સપરન્ટ કરી શક્યા. આપણું ઘણા બધા ફાયદા થયા છે, એની વાત આપણે કરી શકીએ. બીજું જે ત્રીજી એક મહત્ત્વની બાબત જે મારે આમાં સિદ્ધિઓમાં કહેવાની એ વિકાસના લાભનું વિતરણ. લોકોને વિકાસ થશે એની રાહ જોવાની જરૂર નથી પડી. મોદી સાહેબે એક સુંદર વસ્તુ કરી. આપણા ભારતના ખરેખર લક્ષ્યાંકો કેટલા? તો કે 4: યુવકો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ. હવે 4-4ને દરેકને કંઈક કંઈક આપ્યું છે. હવે એની વાત નહીં કરું, મારે બીજું કંઈક કહેવું છે. આ વસ્તુ બહુ જ જાણીતી છે અને દરેક વર્ગને કંઈ કંઈ પ્રાપ્ત થયું છે એ હકીકત છે. ઘણી બધી બાબતો સાહેબે આગલા વખતામાં કરી છે, એટલે હું રિપીટ નહીં કરું, પણ એક ખૂબ જ એ વાત મુખ્ય બાબત એ છે કે અલ્ટિમેટલી વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટ. એમાં 3 વસ્તુ છે: પોવર્ટી, ગરીબાઈ, રોજગારી અને અસમાનતા. ગરીબાઈની બાબતમાં તો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાં ભારત ઘણી બધી પ્રગતિ કરી. યુએનડીપી ને બધા રિપોર્ટ આવ્યા, આપણા જે રિપોર્ટ, એ બધા આંકડામાં નહીં પડું, આપણે એમાં સરસ સ્વીકૃત બાબત થઈ ગઈ છે. રોજગારીની બાબતમાં જે ઇકોનોમિક રિવ્યૂ બહાર પાડ્યો મિનિસ્ટ્રીએ, એમાં જે બતાવ્યું છે એમાં એ તો એમ કહે છે કે 6%થી 3% રોજગારી, બેરોજગારી ઘટી વગેરે વગેરે. પરંતુ મને જરા એમાં શંકા છે, એ વાત હું નહીં કરું, પણ રોજગારીમાં ખૂબ ઘટાડો થઈ ગયો છે, એ જરા વિચારવા જેવું ખરું. ત્રીજી એક વસ્તુ છે અસમાનતાની. અસમાનતાની વાત પણ થોડી મહત્ત્વની છે, વિવાદાસ્પદ છે. અને હમણાં જે રિપોર્ટ બહાર પડ્યા જે થિંક ટેન્કના અને વર્લ્ડ ઇનઇક્વાલિટી
રિપોર્ટ વગેરેમાં બહુ ચર્ચાઓ ચાલે છે, એટલે એવા વિવાદાત પ્રશ્નોની હું ચર્ચા પડતી મૂકું છું. પણ કંઈક તો થયું છે, સારું થયું. દાખલા તરીકે આપણે હમણાં જે NSLનો રિપોર્ટ આવ્યો કન્ઝ્યુમર કન્ઝમ્પશન એક્સપેન્ડિચરમાં, એ આપણે એમાં જોયું કે આપણું જીવન ધોરણ સુધરતું જાય છે, અને જેને કન્ઝમ્પશન ઇનઇક્વાલિટી કહે એ તો ઘટતી જ જાય છે, એનું સાબિતી જ મળી. એટલે આ મહત્ત્વની બાબત છે, અને એ ઇમ્પેક્ટની દૃષ્ટિએ બહુ મહત્ત્વની છે. આ વસ્તુ મારે 4 વસ્તુઓ સિદ્ધિમાં જણાવી. પણ આપણી દિશા સૂચન મારી દિશા આપણી કેટલી આપણે ધેટ મીન્સ અવર ડેવલપમેન્ટ જર્ની ઇઝ મચ ડિફિકલ્ટ ઇન ડેઝ ટુ કમ. અને એના 4 મહત્ત્વના મુદ્દાઓ છે. એક તો આપણે જે છે ને તે વિકસિત ભારતની વાત કરીએ છીએ. આપણે બહુ ઊંચું ધ્યેય છે, પણ વિકસિત ભારત એટલે શું? વિશ્વ બેંકની જે નવી ડેફિનેશન આવી છે એ ડેફિનેશન પ્રમાણે વિશ્વમાં જે દેશો $13,000 પર કેપિટલ ધરાવે એ બધા હાઈ ઇન્કમ ગ્રુપમાં આવે ને, ડેવલપ ગણાય. બીજું ગ્રુપ છે તે 400 થી 1100 છે, એ મિડલ ઇન્કમ ગ્રુપનું છે. ત્રીજું એનાથી લો ઇન્કમ ગ્રુપનું છે. જો આઈ એમ વેરી ઓપ્ટિમિસ્ટ. ઘણી વખત અર્થશાસ્ત્રોને નિરાશાવાદી અર્થશાસ્ત્રો ગણીને કાઢી નાખવામાં આવે છે, એવું નથી. તમે એક વસ્તુ જુઓ કે 1991માં ભારત અને ચાઇના એ બંને સાથે આ આર્થિક સુધારાની વાત શરૂ કરેલી, અને તે વખતે વર્લ્ડ ઇકોનોમીમાં ચીનનો નંબર 11મો હતો અને આપણો નંબર 12મો હતો. ત્યારે તમે જુઓ કે ચીન આજે $12,500 પર કેપિટાથી હવે નેશનલ જે હાઈ ઇન્કમ ગ્રુપમાં જોડાવાની માં છે. આપણે અત્યારે ક્યાં છે? સાહેબે $2,200 કહી અને 2,203, પણ આપણે $4,000 જો આપણે કરીએ ને તો આપણે મિડલ ઇન્કમ ગ્રુપમાં જાય. એટલે વિકસિત ડેવલપમેન્ટ કરવાનું ધ્યેય ઘણું ઊંચું છે. અશક્ય નથી, પણ ઊંચું છે. કારણ કે ચીન પણ આપણે જો અતિવસ્તી દેશ હતો ને, એણે ઘણું કર્યું કે નહીં, તો એ એક વિચારવા જેવી બાબત છે. ફોકસ શુડ નોટ બી ઓન ઇકોનોમિક ગ્રોથ અલોન, ફોકસ શુડ બી ઓન ધી પર કેપિટા ઇન્કમ. એની અંદર આપણે આપણી જે કેક છે ગ્રોથની એ વધારે કરવી પડે, અને આપણે એમાં જે ભાગીદારો છે, જે પોપ્યુલેશન છે એમાં જો ભાગીદારો ઘટે તો આપણને ભાગતા. અને હમણાં એક ડેમોગ્રાફિક વિન્ડો કરીને એક રિપોર્ટ બહાર પડ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે 1935 સુધીમાં આપણી જો પોપ્યુલેશનનો જે ગ્રોથ છે એ સ્ટેબલ થઈ જશે. ફર્ટિલિટી ઇઝ ડિક્લાઇનિંગ વેરી ફાસ્ટ. અને તે વખતે કદાચ આપણને ઘણા બધા લાભ થશે. અને આપણે બધું ઘણું કરવા માગે છે. બધો ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ બરાબર ઘણું કામ કર્યું છે, અને મને ખબર છે અશક્ય નથી, પણ બહુ અઘરું છે. આ એક વાત. સૌથી મોટી બાબત કન્સ્ટ્રેન આપણું એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, કૃષિ વિકાસ એ ખરેખર આજે પણ અર્થતંત્રનો પાયો છે. અને એની અંદર જેટલા બધા લોકો 45% લોકો કામ કરતા હોય, અને આખી જે રૂરલ ઇકોનોમીનું આખું તંત્ર ત્યાં હોય, તો આપણે જ્યારે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરતા હોય, અને એગ્રીકલ્ચરના તો ઘણા બધા ફાયદા ઇકોનોમીને ડાયરેક્ટલી મળતા હોય છે, એની વાતમાં નહીં પડું. પણ આપણી સ્થિતિ શું છે? ડુ યુ નો our average rate of growth, agricultural growth had never remained more than 3-5%. વચ્ચે 4% થઈ ગયેલો, કોરોના વખત બહુ મજા કરી આપણે. પણ આજે એગ્રીકલ્ચર ગ્રોથ રેટ 0.7 છે. અને આજે હવે મારો કહેવાનો એવો મુદ્દો નથી કે આપણે આમાં કશું કરી શક્યા નથી, પણ મને એક બે વસ્તુ મને બહુ જ ખૂંચતી હતી, એ વાત કહું. ઘણી બધી મારી પાસે વાતો છે, પણ આપણે એગ્રીકલ્ચરલ ક્ષેત્રમાં GNPના 12% સબસિડી આપીએ છીએ, અને
એના જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ છે જે ખરેખર ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે એમાં ખાલી 2-2.5%. એટલે જે પાયો મજબૂત થવો જોઈએ એ થતો નથી. અને એની સાથે આપણે જો આપણું જે ડેવલપમેન્ટ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ સ્ટ્રક્ચર છે ને બહુ વિચિત્ર છે. 85% ખેડૂતો તો સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મ અને છે એની જે હોલ્ડિંગ કેપિટલ છે લેન્ડ હોલ્ડિંગ છે એ 0.67 હાઈલી અનવાયબલ. અને એ બધા લોકોને આપણે ખેતીવાડીમાં આગળ લાવીએ તો આગળ કામ થાય. આજે આપણે ઘણો બધો ગ્રોથ કરીએ છીએ, એ ગ્રોથ છે ને એમાં એમનો ફાળો ઘણો છે, પણ એ ગ્રોથ આપણે જે કરવાનો છે એમાં એ લોકોને સીધો ફાયદો થતો નથી. એમાં ઘણા કારણો છે. આજે માફ કરજો પણ આપણે ગયા એક વખતે ડબલ ઇન્કમ 2022માં નક્કી કર્યું કે ખેડૂતોને બમણી ઇન્કમ થવી જોઈએ. આજે એગ્રીકલ્ચર સિચ્યુએશનલ ડેવલપમેન્ટના રિપોર્ટ બતાવે છે કે નથી થયું. અને એનો માર કોણે ખાધો છે? એ 85% ખેડૂતો માર ખાધો છે. અને જ્યાં સુધી એ લોકોનું કંઈ ઠેકાણું ન પડે, આજે તમે જુઓ કે એમ કે ભાઈ ખેડૂતની આવક તો ખેડૂતીમાં જ આવી જોઈએ. આજે ખેડૂતની આવક કેવળ ટોટલ આવકમાંથી ખેતીમાંથી ખાલી 30-38% છે. બાકી બીજી બધું તો રોજગારી આ બધું કરે છે. 40% ખેડૂતોને તો એમ જ છે કે આપણે ખેતીવાડી છોડી દઈએ. જે ભણેલા ઘણા ખેડૂતના છોકરાઓ છે એને ખેતી કરવી જ નથી, એને બીજું કંઈ જોઈએ છે. એટલે આના બધા આ એક મોટી સમસ્યા છે. એને આપણે એનો આપણે કોઈ કોઈ જગ્યાએ એનો નિકાલ કરવો તો થઈ શકે એમ છે. એની વાત થોડીક આગળ કરે. ત્રીજી મને સૌથી મહત્વની ખામી છે તે શિક્ષણમાં દેખાય. શિક્ષણ એ પ્રજાને વિકાસના લાભાર્થીઓ નહીં પણ તો ખરાબ ભાગીદાર બનાવવાની શક્તિ છે. અને આપણે એમાં બહુ જ પાછળ છે. ઘણું બધું એમાં કહી શકાય એમ છે, ઘણું બધું કહેવું તમારે એમાં કરવું. પણ ખામી તો એ છે કે 2 વસ્તુ શિક્ષણ માટે અપેક્ષા રાખીએ. એક જીવન ઘડતર અને બીજું કારકિર્દી ઘડતર. જીવન ઘડતર આપણે આમની તો ચર્ચા કરી નથી ક્યારે પણ. અને આજે જો દેશમાં જો મોટી કોઈ ખામી હોય તો કેરેક્ટરની છે, ધર્મ. આપણે ત્યાં એટલી બધી વેલ્યુ સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે કે લોકો ભણે છે પછી ભણ્યા પછી વધારેની ઇન્કમ ક્યાંથી મળશે એ શોધતા હોય છે. અને રોજગારીની બાબતમાં તો એક નવું ચિત્ર છે. ભણેલા વધારે બેકાર અને અભણ ઓછા બેકાર. દેર આર મેની થિંગ આઈ કેન સે અબાઉટ ઇટ. પણ એક વસ્તુ આપને હું કહી દઉં કે નવી શિક્ષણ નીતિ 2020માં જે આવી છે એ બહુ જ આશાસ્પદ છે અને એનો હેતુ બહુ સુંદર છે. 21મી સદીમાં વિકસેલા ભારતના વિકાસ માટે કેવું શિક્ષણ હોવું જોઈએ એ ધ્યાનમાં રાખીને આપણી પ્રાચીન નોલેજ સિસ્ટમ અને મૂલ્યોના પાયા ઉપર નવું શિક્ષણની નીતિને એનું અમલ કરવાની વાત છે. પણ એ કામ બહુ મને તો અઘરું લાગે છે. શું થશે તો સારું, ઘણું સારું થાય તો સારું. પણ એમાં ઘણું બધું કરી શકાય એમ છે. પણ એ આપણે થોડા આપણા સૂચનમાં ચારમાં જોઈશું. ચોથી જે મહત્વની બાબત છે તે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. 60ના દશકાથી આ વાત ચાલે છે કે ડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ એટ ધ કોસ્ટ એન્ડ ધ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ ઓફ this and pollution and environmental cost. આ દિશામાં આપણે બહુ સમતોલપણું રાખવું પડશે, કારણ કે ઝડપી વિકાસની આપણી સંકલ્પનામાં આપણે ઘણું નુકસાન કરી રહ્યા છીએ. એ નુકસાન કેવળ એક ક્ષેત્રમાંથી બધા ક્ષેત્રોમાં છે. હવે એમાં અઢળક આંકડા મારી પાસે છે. 2-3 વસ્તુ તમને હું ખાસ જણાવું કે આપણો જે ઔદ્યોગિક સેક્ટર છે સુરતમાં ગુજરાતમાં જુઓ ને, આપણું જે ઔદ્યોગિક માળખું છે ને
એમાં સૌથી વધારે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે. વાપી એટલે અંકલેશ્વર જુઓ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી. અને આપણા ઉદ્યોગોમાં કેટલીક વસ્તુઓ તો એવી આપણે પેદા કરીએ છીએ કે જેની આપણને ખબર નથી. 400 એવા એલિમેન્ટ્સ છે જે ભયંકર કેન્સર્સ છે, એના વિશે આપણે કંઈ જાણતા નથી. સર પ્લીઝ કન્ક્લુડ, સર પ્લીઝ કન્ક્લુડ કરો. ઓકે ફાઇન, ધેન આઈ ગો ટુ સ્ટેટ. 4 વસ્તુ મારે કેવી છે. આઈ એમ વેરી સોરી. તો એક છે તે આત્મનિર્ભર ભારત. સરસ. પણ આત્મનિર્ભર ભારતમાં આપણે જબરદસ્ત કામ કર્યું હોય તો એ સંરક્ષણ ક્ષેત્રે, ડિફેન્સમાં, અને એની બધી ઘણી વાતો પડે છે. બીજું મહત્વનું કામ કરવા જેવું છે સમતોલ વિકાસ, બેલેન્સ ગ્રોથમાં. આપણે ત્યાં રાજ્યવાર ઇન્ટરસ્ટેટ ડેવલપમેન્ટ એટલી બધી અનઇક્વલ છે કે બિહાર ડેવલપ નથી થતું, ગુજરાત ડેવલપ થાય છે. ઓડિશા ડેવલપ નથી થતું, મહારાષ્ટ્ર ડેવલપ ના છે. જો બધાની ડેવલપમેન્ટ સાથે ન થાય તો આપણે પાછા છે ત્યાં આવી શકીએ તો આપણો ગ્રોથ નબળો પડી જાય. બીજું, ત્રીજી વસ્તુ જે ગરીબોની વાત કરી, આ જે માર્જિનલ ફાર્મર્સ છે એમાં સૌથી મહત્વની એમની રિક્વાયરમેન્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. એમના માટે બોલનારી સંસ્થાઓ નથી. સહકારી સંસ્થાઓ ચમત્કાર આપણે આણંદમાં જો અમૂલ ડેરીમાં, અને આપણું સૌભાગ્ય છે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન ડેવલપ થયું, પણ જ્યાં સુધી ગરીબલક્ષી સંસ્થાઓ ઊભી નહીં થાય, એના માટે બોલનારી નહીં થાય, એમનું હિત જોનારી નહીં થાય, ત્યાં સુધી કંઈ આગળ થઈ શકશે નહીં. ચોથી વાત મારે મહિલાઓ 50% મહિલાઓ જબરજસ્ત કામ કરી શકશે. પણ એક જ દાખલો આપો, ટાઈમ ઇઝ લિમિટેડ, ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ ઓનલી વન એક્ઝામ્પલ. એક સ્ટડીમાં એવો જોયો કે જો આપણી જે વર્કફોર્સ છે એમાં મહિલાઓનું પાર્ટિસિપેશન તો 30-32% છે, પણ જો 60% જેટલું પણ થાય ને તો લિસન ટુ મી, આપણી જીએનપીના 12%થી વધારે એ લોકો કોન્ટ્રીબ્યુટ કરશે. 12% એટલે આખા એગ્રીકલ્ચરલ સેક્ટરમાં 18% જ જીએનપી કોન્ટ્રીબ્યુશન છે. તો એ આપણે કરતા નથી, એટલે આપણે પૂરી તકો નથી આપી. તો મહિલા વિકાસ કરવો એ આપણું છેલ્લી વસ્તુ છે. અને કન્ક્લુઝનમાં મારે એટલું કહેવાનું, અને તે બહુ મહત્વનું છે, નિશાન હંમેશા ઊંચું જ હોવું જોઈએ, પણ એ નિશાનને પ્રાપ્ત અને પરિપૂર્ણ કરવાની જવાબદારી જો કેવળ મોદી સાહેબના ખભે નાખી દઈશું, એની ગેરંટી પર નાખી દઈશું અને સરકાર પર નાખી દઈશું, તો મને લાગે છે કે આપણે ઘણા ધીમા પડી જઈશું. એટલે મોદી સાહેબ કહે છે એ પ્રમાણે વિકાસની આખી જે આપણી જે અપેક્ષા, પરિકલ્પના, ધ્યેય, એ બધું એ લોક લડત જેવું, લોક મૂવમેન્ટ થવી જોઈએ. ઇટ શુડ બી ટેકન અપ એઝ અ પાર્ટ, એ પીપલ્સ મૂવમેન્ટ. ઓનલી ધેન વી કેન ડુ. આપણે આઝાદ થયા એ પીપલ્સ મૂવમેન્ટ થયા. એવી રીતે મોદી ઘણીવાર કહે છે કે આપણે આને આ જે કરવું હોય તો લોકોની મૂવમેન્ટ તરીકે કરવું પડશે. સર પ્લીઝ કન્ક્લુડ, સર પ્લીઝ. ઓકે ફાઇન, થેન્ક યુ વેરી મચ. અને આપણે સૌથી મોટી તાકી રિક્વાયરમેન્ટ છે ને તે કેરેક્ટર ડેવલપમેન્ટની છે, જે આપણે બધા જવાબદાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર દિલીપભાઈ શાહ. પ્લીઝ આવો. ત્રીજા વક્તા ગીતાબેન શ્રોફ. ગીતાબેન, તમને જણાવતા મને બહુ જ આનંદ થાય છે કે ફોરમના અમારા જે સભ્યો છે એમાં ગીતાબેન 55% બહેનો છે અને 45% ભાઈઓ છે. આ તમને જોઈ પણ શકે. વી હેવ લોટ મેની મેમ્બર્સ, દે આર ધી સિંગલ મેમ્બર્સ. એટલે એમના પતિદેવ ન હોય અથવા આ જગતમાં જ ન હોય તેવા ઘણા બધા બહેનો અમારી સાથે છે. ગીતાબેન આજીવન બહેનોને માટે અને બાળકોને માટે કાર્યરત રહ્યા છે. અપમૃત્યુ નિવારણ સહાય અનિસ એ સંસ્થા એમણે શરૂ કરી ત્યારથી દાયકાઓથી એ અદ્ભુત કામ કરે છે. એ સરસ લખે છે, બહુ સરસ બોલે છે. એમના લખેલા પુસ્તકોમાંનું એક પુસ્તક છે શ્રી નરેન્દ્ર મોદીના જીવન પરનું, અને એ જ્યારે આપણા ગુજરાતના સીએમ હતા તે વખતે એમણે મોદી સાહેબના પરનું એ પુસ્તક પણ કર્યું છે. અને બહેનોને માટે એ ફેમિલી કોર્ટના જજ તરીકે, કાઉન્સેલર તરીકે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં છે. આપણે એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ આ દેશની મહિલાઓ અને બાળકોની દશા અને દિશા. ગીતાબેન ચોક પ્લીઝ.
થેન્ક યુ નરેશભાઈ. તમામ વરિષ્ઠ વડીલો, મારા મિત્રો, હું આપ સૌને વંદન કરું છું. હું પણ આપની હરોળમાં જ છું, એટલે સ્વયંને પણ સરસ એવો વિષય છે. પણ મને એમ થયું કે લગભગ 2 કલાકથી મારા જેવા અનેક લોકો અહીંયા આ હોલમાં છે, તો થોડીક એક નાનકડી વાર્તાથી શરૂઆત કરી દઉં ફટાફટ, કે તમે પાછા મૂડમાં મારી સાથે આવીને જોડાઈ જાઓ. તો 2 ગદર્ભ હતા. ગદર્ભ એટલે બોલું છું કારણ કે ગધેડો શબ્દ ઘણાને ના ગમે, તો 2, ચલો ગધેડો જ કહી દઈએ ને, 2 ગધેડા હતા. તે બાજુના શેઠને ત્યાં કામ કરતા હતા. નેચરલી એની પાસે કામ તો ખૂબ લેવામાં આવે, ગધેડા પાસે એમ લેવામાં આવતું, પણ રાત પડે એટલે એક શેઠ હતો તે એના ગધેડાને ખૂબ મારતો અને રસ્તે પણ એને મારતો લઈ જતો. એટલે એક દિવસ ચાલતા પહેલા ગધેડાએ બીજાને પૂછ્યું કે તું આટલું બધું માર ખાઈને શું કામ અહીંયા પડ્યો રહ્યો છે, નીકળી જતો હોય તો પેલા ગધેડાએ કીધું કે હું તો બહુ આશાવાદી છું. તો કે એટલે એમ કે રોજ રાત્રે જેમ મને મારો શેઠ મારે છે તેમ એની દીકરીનો પણ આખા દિવસનો હિસાબ લે છે અને એને વળીને કહે છે કે જો કાલે આવી ભૂલ કરી તો આ ગધેડા જોડે પરણાવી દઈશ. એટલે અમે મહિલાઓ બિલકુલ આવી છીએ. અમે ગધેડાની જેમ કામ કરીએ, ગધા મજૂરી કરીએ, વૈતરું કરીએ, પણ અમારી આશા તો એટલી ઊંચી, આહા કે શું વાત કરીએ. 50% ઉપર અહીંયા મહિલાઓ છે. એનો આનંદ જે આપણને અહીંયા જોવા મળે છે તે જ આપણને જો વિધાનસભા અને લોકસભામાં જોવા મળે તો આખા દેશનો એ બદલાઈ જાય કે નહીં? દિશા બદલી શકીએ એમ છીએ, છતાં પણ આપણે સેકન્ડ હરોળમાં છીએ. અને બહુ સ્પષ્ટ છે, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ એ જાણે છે, માને છે, ભલે કદાચ કહેતા નહીં હશે, પણ હા, મહિલાની વાત આવે ત્યારે તરત એને સેકન્ડ હરોળમાં મુકાય છે. એની હું સાક્ષાત ઘણી બધી વાર સાક્ષી બની છું અને બનતી રહી છું. સીતા પાસે અગ્નિ પરીક્ષા લઈને પણ એને વનવાસ તો વેઠવો જ પડે. એમ સ્ત્રીએ પણ બહુ બધા કાર્ય કરીને પોતાની જાતને પ્રૂવ કર્યા કરવાની, પણ છેલ્લે એમ તો થાય કે ભાઈ આ બેન છે, કદાચ એના કરતાં પેલા ભાઈને આપીએ તો કદાચ ફાયદો વધારે થશે. આ દશા સ્ત્રીઓ ફક્ત એક જેન્ડરથી ભોગવે છે. હું નિરાશ જરાય નથી. હું તો બહુ આશાવાદી છું. 30 વર્ષથી મહિલા અને બાળકો માટે સતત આ શહેરમાં કામ કર્યું છે, ગુજરાતમાં કર્યું છે, અને હવે ભારતની યાત્રા પર બી છું. કારણ એટલું છે કે સંતુલન બગડ્યું છે. દીકરીઓનો જન્મદર ઘટતો જાય છે, એ ચિંતાનો વિષય છે. નહીં તો દીકરીઓ જ મળશે નહીં તો આપણે દીકરાઓને પરણાવશું કોની સાથે? આ વિષય ઉપર આપણે ચિંતા કરવા જેવી છે. અહીંયા બેઠેલી આ 50% ઉપરની બહેનો જો જાગૃત થઈ અને દરેક એક જણને હલાઈ આવશે ને, તો સુરતનો જે રેશિયો આખા ગુજરાતમાં સૌથી નીચો છે તે કદાચ થોડો ઘણો સારો ઊંચો આવી શકશે. કારણ કે સુરત આખા ગુજરાતમાં લોએસ્ટ છે દીકરીઓના જન્મદરમાં. એ બહુ ચિંતાની અને શરમની વાત છે. પણ હું આજે વાત કરવા આવી છું 10 વર્ષની. એટલે હું એ કહું છું કે અત્યાર સુધી આ જે દશા હતી ને સ્ત્રીઓની, એ બેઠેલી હતી, પણ આઝાદી પછી ખાસો સમય બેઠેલી રહી, પછી કંઈક થોડીક લથડતી રહી, પછી ખોડંગાતી રહી, પછી થોડીક ઊભી થઈ, અને હવે છેલ્લા 10 વર્ષમાં કંઈક આશા જાગી છે કે વાવ, હવે અમારી મહિલાઓ, આ અમને પેલું સપનું દેખાઈ ગયું ને કે આટલી જ હાજરી લોકસભામાં હશે, વિધાનસભામાં હશે, એટલે અમને આશા તો બહુ ઊંચી દેખાય છે. હા રૂપિનભાઈ, હા, તમે ઘણું બધું બોલી ગયા છો એટલે મારો ભાર હળવો થયો છે, એટલે હું થોડીક આ હળવા કરી દઉં છું આ લોકોને. પણ યોજનાઓ ઘણી બધી એવી હતી. યસ, બિલકુલ. તો છેલ્લા 10 વર્ષમાં આપણે એટલું તો કહી શકીએ કે આપણે અહીંયા ચાઇલ્ડ ફ્રેન્ડલી અને વુમન ફ્રેન્ડલી વાતાવરણ બનવા માંડ્યું છે. સુરતની જ વાત નહીં, પણ આપણા દેશમાં પણ આ બની રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ બહેનો બહુ જ ખુશ છે. મુસ્લિમ બહેનો જેને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ મળી એ અતિ ખુશ છે. આમ જ્યાં જુઓ ત્યાં મહિલાઓને બહુ જ આશાવાદી દેખાઈ રહી છે. મહિલાઓનું સ્વશક્તિકરણ ખૂબ ઝડપથી હું જોઈ રહી છું. કારણ કે હું હવે યાત્રા ઉપર નીકળું છું ત્યારે મારા સ્વભાવ મુજબ હું હંમેશા મહિલા અને બાળકો સાથે
આપણા રસ્તા ઉપર જે વણઝારા તરીકે આવીને કારીગરીનું કામ કરતી બહેનો છે ને, પરિવાર સાથે આવીને રહે છે, એ લોકો સાથે પણ હું ફૂટપાથ પર ઘણીવાર લાંબો સમય બેસું અને દીકરી અને માતા સાથે વાત કરું, અને મને ત્યારે જાણ થાય કે એની અંદરની શક્તિઓ એ કેટલી બધી એને ખબર છે કે સમાજમાં અત્યારના એના ફેવરમાં શું બની રહ્યું છે. ઘણી બધી ત્યક્તા વિધવા સ્ત્રીઓ સાથે કામ કરવાનું સમાજ સેવિકા તરીકે થાય છે. બિલકુલ હું આજે મારો જે વિષય છે એમાં સમાજ સેવાના અમુક પાઠ તમને દેખાશે જ. તો મેં જોયું કે એ બહેનો સ્વાવલંબી થવા હવે વધુ પ્રેરાય છે. એને આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં અત્યારની ઘણી બધી યોજનાઓનો લાભ છે જે અમારા થકી પણ અમે આપીએ છીએ અને એ લોકો પણ અમને ઘણીવાર સામેથી જાણ કરે છે. અમે સુરતની હું વાત ઉપર ફરીથી એટલે માટે આવું છું કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અહીંયા ઘણા બધા એવા પ્રશ્ન છે કે જે આપણે ભોગવી રહ્યા છે, ખાસ કરીને આપણા કરતાં વધારે લેબર ક્લાસમાં, જ્યાં નાની બાળકીઓના બળાત્કારો મેક્સિમમ થાય છે આપણા શહેરમાં 2-3 વર્ષની, 8 મહિનાની. આ બધા અમે 15 વર્ષથી ઝઝૂમીએ છીએ. અમારી સાથે કામ કરનારી ટીમ, એમાં એક દીપિકાબેન પાઠકજી અહીંયા બેઠા પણ છે. અમે એ બધી જગ્યાએ જ્યારે જઈએ છીએ ત્યારે અમને પોતાના રૂવાડા ઊભા થઈ જાય કે અમે શું કરી શકીએ. પણ અમે એક જોયું કે સરકાર દ્વારા જે બધી યોજનાઓ આવી એમાં પડકાર યોજનાથી દીકરીઓને સ્વરક્ષણ શીખવવાની તાલીમ આપવામાં આવી. લાખો દીકરીઓને અમારી સંસ્થા થકી અમે સરકારની મદદથી ગામડે ગામડે જઈને તાલીમ આપી છે. એ છે આ દશા જે હવે સુધરી રહી છે. લિવિંગ રિલેશનશીપથી થતા બાળકોને માટેની વેદના, એ સ્ત્રીની વેદના, અનૈતિક સંબંધો, કારણ કે આપણા સમાજમાં પહેલેથી ચાલ્યું આવ્યું છે કે પુરુષોના કદાચ એ સંબંધોને પરિવાર પણ આંખ આડા કાન કરશે. સાસુ એવું સમજાવતી જોવા મળે વહુને, એની પોતાની પુત્રવધૂને કે હવે ઠીક છે, હવે પુરુષ છે એવું કરે પણ આપણે ઘર સંસાર સાચવવો. પણ સ્ત્રીની એક આડી નજર બીજો ગઈ હોય તો એના પર એક ડાઘ પણ જો લાગ્યો હોય તો એ સ્ત્રીને સમાજ, પરિવાર કોઈ સ્વીકારતો નથી. લિવિંગ રિલેશનશીપની એટલી બધી સ્ત્રીઓની વેદનાઓ અમે જોતા હતા, તે હવે એનો નિવેડો આવ્યો કે એના બાળકોને પણ કાયદેસર રીતે વારસ તરીકે ગણવામાં આવ્યા અને સ્ત્રીને પણ પત્ની તરીકેના અધિકારોમાં ગણવામાં આવી. આ બધી દશાઓ બદલાઈ રહી છે. સેક્સ વર્કર્સ સાથે અમારું કામ પુષ્કળ રહ્યું છે, પુષ્કળ. અત્યારના પણ કદાચ એક એવી સંસ્થા જોડે અમે જોડાયેલા છે જેમાં 1600 સેક્સ વર્કર છે. એની સૂગ કરવા જેવું નથી. એ ઘણું બધું એવું કાર્ય એના થકી થાય છે કે જેથી સમાજમાં અમારી નાનકડી આ 2, 4, 5 વર્ષની દીકરીઓ બચી જઈ શકી છે. એટલે એ જે કાર્ય જે થઈ રહ્યું છે તે લોકોના પ્રશ્નો જે સરસ રીતે એ લોકોના મંડળોને ગ્રાન્ટ આપીને એ લોકોના સ્વાસ્થ્ય માટે, HIV AIDS માટેની જે એ લોકોને માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ ખૂબ અદ્ભુત છે. જે હું આટલા વર્ષોથી, મેં 30 વર્ષની વાત કરી છે, શરૂઆતમાં અમે જોયું કે અમને સમજ જ નહીં પડતી કે અમે આ લોકોને કેવી રીતે મદદ કરીએ. સુરત એ ભામાશાઓની નગરી તો ખરી જ, અહીંયા બધા બેઠા જ છે, પહેલી હરોળમાં પણ અને અન્ય અનેક જણો, પણ તે છતાં પણ અમારે બહુ અઘરું પડતું હતું. હવે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ થકી એ લોકોને બહુ સારી રીતે અમે એ લોકોને હેલ્થ માટે પણ મદદરૂપ થઈ શકીએ છીએ. અહીંયાના બાળ સુધાર કેન્દ્રો, બાળકો માટેના સુધાર કેન્દ્રમાં ખરેખર જો તમે વિઝિટ કરો તો તમને જોવા મળે કે પહેલામાં અને અત્યારનામાં શું ફરક છે. જો તમે પહેલા પણ વિઝિટ કરી હોય તો તમે નોંધી શકો એટલો સુધાર હવે જોવા મળે છે. પોક્સો કાયદો, કેટલા વર્ષથી માંગ હતી મહિલા સંસ્થાઓની કે નાના બાળકો ઉપર થતા આવા જે પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હોય કે એ લોકોનું એબ્યુઝ થતું હોય તેના માટે કડકમાં કડક રીતે અમલ થવો જોઈએ. જે હવે જે થઈ રહ્યો છે, હવે પોક્સોના કારણે ઘણા બધા કેસમાં ઝડપથી નિકાલ આવી રહ્યો છે, પણ એનો ડર પણ હવે ઊભો થઈ રહ્યો, જે ઊભો થવો જરૂરી પણ છે. ડોમેસ્ટિક વાયોલન્સ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એટલે વર્કિંગ પ્લેસ ઉપર મહિલાઓ સાથે, આ બધું બહુ કોમનલી આપણને જોવા મળે છે. રોજ છાપામાં વાંચીએ છીએ, યુનિવર્સિટીઝમાં અને બધે કેટલું બધું તકલીફો છે. કેટલી બધી વિદ્યાર્થીનીઓ ચૂપ રહે છે, કેટલીક બહાર આવે છે. મી ટુ જેવા કેમ્પેઇન ચાલે છે એને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જે સૌથી સરસ શરૂ થયું તે એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ અને મહિલાઓ માટે ફરજિયાત વુમન સેલ દરેક જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં મહિલાઓ ભણતી હોય, કમાતી હોય, નોકરી કરતી હોય, આ દરેક જગ્યા પર. અને એમાં ફરજિયાત બહારની 2 વ્યક્તિ હોવી જોઈએ, એમાંની એક NGO સાથે જોડાયેલી, જેના કારણે અંદરની વાતો પણ
ધીમે આસ્તે બહાર આવવા લાગી અને મોટી મોટી યુનિવર્સિટીઓમાં જે શોષણો બંધ બારણે પીએચડી કરવા દરમિયાન કે એડ્યુકેશન દરમિયાન થતા હતા તે હવે બહાર પણ આવવા લાગ્યા અને ડરને કારણે બંધ પણ થવા લાગ્યા. આ દશા બદલાઈ છે મહિલાઓ માટેની. ચાઇલ્ડ લેબર માટે પણ અમે ખૂબ કામ કર્યું છે. ચાની ટપરી ઉપર આપણે જ બૂમ મારતા, છોટું ચા લઈ આવ, છોટું આ કરી નાખ, છોટું ટેબલ સાફ કરી નાખ. અને હવે જ્યારે ડર લાગ્યો કે 14 વર્ષથી નાનો બાળકને જો જોશું તો આપણને બહુ મોટી સજા થશે, તો આપોઆપ લરીઓ ઉપરના બાળકો ઓછા થવા લાગ્યા. હજુ અદૃશ્ય નથી થયા, રાહ જોઈએ છીએ અદૃશ્ય થવાની પણ. એટલે અમે આ બધા દશાઓ અમે જે બદલાતી જોઈ છે એમાં છેલ્લા 10 વર્ષમાં, અને મને આનંદ એ વાતનો છે કે મોદીજી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના, ત્યારે મારે ખૂબ જ એમની સાથે મળી અને મહિલાઓ લક્ષી કાર્ય કરવાનું, બાળકો માટેના વિચાર રજૂ કરવાના અનેકવાર એવા સ્ટેજ અમને મળ્યા કે જેમાં મોદીજીએ બહુ સરસ રીતે મહિલા અને બાળકોને કઈ રીતે આપણે આ બધામાંથી બહાર લાવી શકીએ એના સચોટ અમને માર્ગદર્શન આપ્યા. અને બિલકુલ અમારા દરેક કેસને શાંતિથી સાંભળીને એમણે ઇમિડિયેટ આ કેસમાં આવું જ ઉપરથી થવું જોઈએ તો જ એનો નિકાલ આવી શકે એમ કરી અને એમણે આ કાર્યમાં સપોર્ટ આપ્યો છે, જે અત્યારના વડાપ્રધાન બન્યા પછી પણ મળ્યો. એ આનંદની વાત છે. મહિલાઓ કાર્ય તો ખૂબ કરે છે, ગૃહિણી છે, નેચરલી સૌથી વધારે કામ એ જ કરે છે, પણ પૈસા તો લેતી નથી એટલે એને જીડીપીમાં તો ગણાય નહીં, બરાબર ને? પણ અમે એવું માનીએ છીએ કે અમારો જીડીપીમાં સૌથી મોટો હાથ છે, એટલે અમે પીઠ થાબડી એટલે લઈએ છીએ અમારી, કારણ કે અમે ઘરમાં શાંતિ રાખીએ છીએ તો અમારો પતિ પણ કમાવા જઈ શકે છે, કે પુત્ર અને જે પણ ઘરમાં પુરુષ છે તે ઘરમાંથી બહાર કમાવા જઈ શકે છે અને જીડીપીમાં મોટો ફાળો આપે છે. પણ અમારે ચૂપચાપ અમે મુક્ત એનાથી કામ કરી અને અમારી પણ આ ફાળો નોંધાવીએ છીએ, જે હવે ગણતરીમાં પણ લેવાય છે. જેમ કે હવે ખેતીકામ કરતી મહિલાઓની પણ એ રીતે એનો રોજગાર પણ ગણવામાં આવે છે. ગૃહિણીના કાર્યને તો બિલકુલ ખૂબ સન્માન આપવામાં આવ્યું છે. દીકરીઓને જન્મ મળવાનો અધિકાર, એટલે અમે તો દૂધ પાતી દીકરીથી લઈને જોયું છે, ગર્ભમાં દીકરીની હત્યાથી લઈને જોયું છે, અમે દીકરીઓના ગર્ભમાં પરીક્ષણથી લઈ અને આઈવીએફથી જેન્ડર સિલેક્શન સુધી બધું જોઈ લીધું છે કે જ્યાં દીકરીઓને જન્મવાનો અધિકાર જ નહીં હતો, જે હવે કડક કાયદા થકી એટલીસ્ટ સાંભળે છે. એટલે અમને એટલો છે કે કાયદોનો અમલ પણ કરવા માટે જો અમે અવાજ ઉઠાવીએ છીએ તો મહિલા અને બાળકો માટેનો એ અવાજ ઉપર સુધી પહોંચે છે. અને હવે દીકરીને જન્મવાનો અધિકાર એટલે કે એની બધાઈ પણ શરૂ થઈ છે. એટલે બેટી બચાવો, બેટી બઢાવો, બેટી વધાવો, આ બધા જે યોજનાઓ થઈ છે તેના કારણે દીકરીઓને આ સન્માનપૂર્વકનું જન્મવાનું જ નહીં પણ એને શિક્ષણનો પણ એટલો અધિકાર મળ્યો છે. એ ભારતી જે સપનો ભરો આપણે એને કહીએ, આજે બી કહીએ છીએ, કારણ કે આપણે જ લોકો છીએ કે જેણે દહેજ જેવા દૂષણો થકી કે દીકરીઓને ભાર ગણીને જાણીને સમાજમાં એક માનસિકતા ઊભી કરી દીધી કે દીકરી હશે તો એને સાસરે મોકલશું તો દહેજના કારણે આપણે એને ઘણું આપવું પડશે, મારપીટ કરીને પાછી આવશે, એને પોસવી પડશે, એના બાળક સાથે આવશે. આવા અનેક એવા સમાજમાં પૂર્વાગ્રહો આપણે ઊભા કર્યા અને એના જ કારણે આપણે સ્ત્રીઓને એટલે કે પાછી ઠેલતા ગયા કે ઘરમાં દીકરો તો જોઈએ, જે આપણો ઘર વારસ, આપણો અંશ, એ આપણો વંશ ચલાવે. પણ અમે લોકોએ એ સ્લોગન મૂકતું કર્યું આનંદીબેનના વખતથી કે દીકરી મારો અંશ અને એ પણ મારો વંશ. અને એટલે જ દીકરીઓની પાછળ પણ એ પોતે નામ પોતાનું જે રાખવું હોય તે રાખી શકે અને બંને નામ પણ રાખી શકે, અને દીકરો પણ માતાનું નામ પાછળ રાખી શકે. એવા અનેક સુધારાઓ અત્યારના હાલમાં જોવા મળે છે. મુસ્લિમ મહિલાઓ સાથે અમે ઘણું કામ કર્યું. એ લોકો ખૂબ ખુશ છે, કારણ કે જનરલી 3-4 પત્નીઓ હોય જે વ્યક્તિની, એ એક પત્નીને તો આપ લોકો થાકી જતા હશો નહીં, એવું સાંભળું છું જો કેટલું જોરમાં હશે. તો એ બિચારાની હાલત તો વિચારો, એને તો 4 ને સાચવવાની હોય. જ્યારે એમની પત્નીઓ અમારી પાસે આવતી ત્યારે પોતાની પીડા જણાવતી. આજે એ કેટલો આનંદમાં હશે કે એના ઘરમાં એટલીસ્ટ એ હવે અવાજ ઉઠાવીને કહેશે કે હું કાયદાકીય રીતે તમારી સામે આ પગલાં લઈશ અને હવે મને ખબર છે. એટલી જાગૃતતા એ મહિલાઓમાં આવી. ડ્રોપ આઉટ થતા બાળકોને પણ બચાવી શક્યા છીએ અને બચાવી રહ્યા છીએ, એ પણ ખૂબ આનંદની વાત છે. બાળ વિવાહ હજુ પણ ઘણી બધી જગ્યાએ થતા હતા, જે ધ્યાનમાં આવ્યા તે અટકાવી શક્યા. અને સૌથી મોટી વાત, દીકરીને મિલકતમાં ભાગ.
જે અવેરનેસ દ્વારા હવે આપણે બહુ મહાનતા બતાવતા આવ્યા છીએ. મેં કહ્યું એમ કે આપણને એવું લાગે કે ના ના હવે શું ભાઈની જોડે સંબંધ બગાડીએ, નહીં લેવા જોઈએ. હવે ભાઈને બહુ સરસ વિચાર હોય, પણ એકવાર લઈ અને પાછો આપીએ તો એ વિચાર વધારે સારો નહીં. તો બીજા કોઈને લેવું હોય ને જરૂર હોય તો બિચારા લઈ શકે કે નહીં. અમે આ અવેરનેસ કરીએ છીએ કે નથી જોઈતું, ઓકે, અમારે ભાઈ પાસે કંઈ જ નથી જોઈતું, પણ અમે એકવાર લઈશું અને પછી અમે વટથી કહીશું કે લે ભાઈ, મારા તરફથી તને આ ભેટ, અને જો જરૂર હોય તો બિલકુલ આપણે એમાંથી થોડો ભાગ પણ રાખશું, પૂરો રાખવો હોય તો પૂરો પણ રાખશું. આ હિંમત બીજી મહિલાઓને આપવા માટેની અત્યારના આ બધી કાર્ય જે થઈ રહ્યું છે, એટલે હું બતાવી રહી છું કે આ હિંમત અમારામાં કેમ આવી. હમણાં હું ખાસ કરીને થોડા ઝડપથી તમને, કારણ કે મારે ખૂબ સમય મર્યાદામાં એટલે પૂરું કરવું છે કે મારી પાછળ જે વક્તા છે એની 8 મહિનાની દીકરીને ઘરે મૂકીને આવી છે, તો એની પણ મને એટલી જ ચિંતા છે. આજ આપણે સ્ત્રી છીએ નહીં, આખા પરિવારની ચિંતા કરીએ, બધાની ચિંતા કરીએ. જો વિચારો કે લોકસભા ને વિધાનસભામાં આપણે જઈશું, આજ સુધી સ્ત્રીનો અવાજ પુરુષો એટલે નહીં ઉઠાવી શક્યા, કારણ કે એમને ખબર જ ના પડે કે સ્ત્રીનો અવાજ શું છે. પણ સ્ત્રીને પુરુષનો અવાજ ઉઠાવતા આવડે કે નહીં, કારણ કે એ તો પુરુષને જન્મ આપે છે. મને 2 દીકરા છે, હું આરામથી પુરુષનો અવાજ ઉઠાવી શકીશ. મને એની પીડા ખબર છે, મને એની વેદના ખબર છે. બિચારો પુરુષ કાંથી એ પીડા જાણી શકે? એ બહુ તો એ દીકરીના પિતા હશે, પણ જન્મ તો નથી આપ્યો. એટલે હું માનું છું કે જો સ્ત્રી ત્યાં બેઠી હોય અને જો 33% ખરેખર ન્યાયપૂર્ણ રીતે એ બહેનોને આપવામાં આવશે તો દેશની દિશા હવે વધુ સરસ રીતે તમે જોઈ શકશો. ને એની દશા તો કલ્પના નહીં કરશે, કારણ કે સ્ત્રી ક્યારેય અન્યાય નહીં કરે. એના જેટલા બાળકો હશે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, જેન્ડરની પણ એક ચિંતા નહીં કરશે, અને એ બિલકુલ બધાને સમજી અને એનો અવાજ બનીને જશે. એટલે અમે આજે નવા છેલ્લા 10 વર્ષમાં એવી 25થી વધારે યોજનાઓ જે અમે લોકો એનો લાભ લીધો. જે બેટી બચાવો અહીંયા મોદીજી હતા ત્યારથી 2015માં ત્યાં પહોંચ્યા. બહુ સરસ વાત રૂપિનભાઈએ કહી કે લાલ કિલ્લા પરથી મોદીજી આ બોલ્યા. હું એમ કહું છું કે લાલ કિલ્લા પરથી પ્રથમ એવા આપણા સ્વતંત્ર ભારતના વડાપ્રધાન, પ્રથમ એવા વડાપ્રધાન હતા કે જેમણે લાલ કિલ્લા પરથી દીકરા અને દીકરીના જન્મદરમાં સંતુલન લાવવાની ચિંતા વ્યક્ત કરી. અને એમણે કહ્યું કે આપણા દેશમાં અસંતુલન વધી રહ્યું છે, અને આપણને અપીલ કરી કે 7 મિનિટ સુધી આ વિષય પર બોલ્યા. અને એમણે અપીલ કરી કે દીકરાની આશમાં દીકરીઓની બલિ નહીં ચડાવો. આ કયા વડાપ્રધાન હતા કે જેણે આ ચિંતા વ્યક્ત કરી હતી? એટલે હું એવું માનું છું કે જો આપણે લોકો ખરેખર આ વિચારીએ અને દીકરાની આશમાં દીકરીની, અરે પહેલા તો 6-7 દીકરીઓ થતી હતી ને દીકરો થતો હતો કે નહીં? કોઈ મા બાપને ભાવ નથી લાગ્યો. બધા અહીંયા હોશિયાર બેઠા છે ને, હું પણ 3 બીજી અનવોન્ટેડ ગર્લ ચાઇલ્ડ છું. 3 દીકરીઓની ઉપર પછી ભાઈનો જન્મ થયો. અમારા પડોશમાં 7 દીકરીઓ ઉપર દીકરો હતો. બધી એક મસ્ત એકદમ, અને બધી પોતે આત્મનિર્ભર. તો જો તમે ટ્રસ્ટ મૂકો તો તમારી દીકરીઓ પણ આ બધું કરીને બતાવે છે. એટલે દીકરીઓને જન્મવા દો. હવે તમારા હાથમાં શું છે કે તમારે પછીની નેક્સ્ટ જનરેશનને તમારે આ રીતે મોટિવેટ કરવાનું. 2015માં સરસ સુકન્યા સમૃદ્ધિ, પેલી દીકરીના ભણતરની જે ચિંતા હતી ને, તે બહુ જ સરસ રીતે એમાં, અને એની લગ્ન માટેની બચત અને ભણતર માટેના પૈસા બચાવવાની સ્કીમ એટલે સુકન્યા સમૃદ્ધિ. મહિલા શક્તિ કેન્દ્ર જે ખોલાયા, અને એ સૌથી બેસ્ટ ગ્રામ્ય મહિલાઓ, એ સશક્ત તો ખરી જ, પણ એની પાસે છે ને તે સાધનોનો બહુ ટાંચ. એને સંસાધનો સાથે આમ સક્ષમ બનાવી તે યોજના થઈ. મહિલા સન્માન બચત પત્ર થયા. પછી મેટર્નિટી લીવ જે 12 વીકની જ હતી તે 26 અઠવાડિયાની કરી. બોલો, આ દીકરીને અહીંયા જે બેઠી છે એની દીકરીને કેટલો આનંદ થાય. 26 વીક એની માં એને મળે, એટલે કેટલી મોટી વાત હતી જે આજ સુધી પહેલા કોઈ સમજેલા નહીં. ગર્ભવતી અને ધાત્રી માતાને તાત્કાલિક ₹5000ની સહાય. ઉજ્જવલા યોજના જેમાં ગેસ સિલિન્ડર આપ્યું. મહિલા ઈ-હાર્ટ સ્કીમ. આ બધી મહિલાઓ જે સ્વનિર્ભર છે ને, અમને ખબર છે કે એ લોકોની પ્રોડક્ટ વેચવા માટે અમારે કોર્પોરેટ કંપનીમાં જવું પડે કે દિવાળી ગિફ્ટમાં આ દીવા આપજો, આમ આપજો, પેલું આપજો. હવે ઈ-હાર્ટથી એટલો ફાયદો થયો કે ફૂલ ફ્લેજ માર્કેટમાં આવી ગઈ. એટલા સરસ તોરણો, પગ લૂછણિયા, એ લોકોનું આર્ટ બી ખીલ્યું, અને એ લોકોને માર્કેટ મળવાથી એ લોકોમાં એક નવો જોશ આવ્યો કે જેથી એ લોકોની ક્રિએટિવિટીમાં એ લોકો બહુ સરસ વિવિધતા લાવી રહ્યા છે.
એ લોકોને મહિલાનું પોષણ અભિયાન શરૂ થયું. જો કે દુઃખની વાત છે કે હજુ પણ બહુ જ મહિલાઓમાં હિમોગ્લોબિન મેક્સિમમ, એટલે એવું નથી કે ખાલી ગરીબની વાત છે, બહુ જ સારા ધન સંપન્ન પરિવારમાં પણ દીકરીઓ કદાચ ફેશન કે બીજા કોઈ કારણે, ફાસ્ટ ફૂડ એના કારણે પણ એ લોકોમાં હિમોગ્લોબિનનું જે પ્રમાણ ઓછું છે. અત્યારના જે સ્કીમ નીકળી છે એમાં એ બધી ચેકિંગ પણ થાય છે. મહિલાઓ માટેની હેલ્પલાઇન સ્કીમ યોજના એ બહુ સરસ ચાલે છે. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના, એના હેઠળ અમે ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં ખૂબ સારું કામ કરી શક્યા છીએ. હજુ પણ જરૂર છે, કારણ કે હજુ પણ ત્યાં થોડીક અવેરનેસ ઓછી પડે છે. ફ્રી સિલાઈ મશીનોએ તો અમર ચમત્કાર કરી નાખ્યો. એટલી બધી બહેનોને ફ્રી સિલાઈ મશીન આપી શક્યા કે એ લોકો તાત્કાલિક ધોરણે બીજે દિવસથી કમાતા થઈ ગયા. રસ્તા ઉપર પણ તમે જુઓ છો ને, કેટલી બધી બહેનો મશીન લઈને બેઠી હોય છે. હવે તો ભાઈઓ પણ બેસે છે, કારણ કે બહેનોના આવક જોઈને એમને પણ એવું થયું હશે. પણ એટલી બધી બહેનો મશીન લઈને બેસે છે ને નાના થેલી સીવવાના કામોથી લઈને હવે મોટા મોટા કામ કરતી થઈ. આયુષ્યમાન યોજના જે એમણે કહ્યું, ₹5 લાખ સુધીની ફ્રી ઈલાજ, વર્કિંગ વુમન હોસ્ટેલ્સ બહુ સરસ રીતે હમણાં બધી ખુલી રહી છે, થઈ રહી છે. વન સ્ટોપ સખી સેન્ટર આ આપણા સિવિલ હોસ્પિટલમાં ચાલે છે. તમને બહુ ઓછાને ખબર હશે. હું તમને એટલે જણાવું છું કારણ કે મારી એવી ઈચ્છા છે આપ સૌની પાસે કે આપ આ જાણશો ને તો તમે કોઈ બીજી જરૂરિયાતમંદ મહિલાને કહી શકશો કે ઊભી ને બેન, આવું સાંભળેલું, તું તપાસ કર, આવી યોજના છે. મારો કહેવાનો આશય એટલે છે, હું તમારો સમય એટલે લઈ રહી છું કે વન સ્ટોપ સખી સેન્ટર ઉપર બધા જ પ્રોબ્લેમ એક જગાએ એ લોકોના દૂર થઈ શકે. કોઈ દોડાવે નહીં કે તું ત્યાં જા, પહેલે ત્યાં જા, આ તારો એરિયા નથી, જ્યુરિડિક્શન જુદું છે, તું ત્યાં પહેલાની પાસે મળા, અમારું કામ છે જ નહીં, કોઈ નહીં કહી શકે. એક મહિલા વન સ્ટોપ સખી સેન્ટરમાં જાય એટલે જે બી પ્રોબ્લેમ લઈને જાય એક જ જગ્યાએ પૂર્ણ કરવાની જવાબદારી એ લોકોની. એટલે આ તો અદ્ભુત છે વન સ્ટોપ સખી સેન્ટર. અને બીજું કે ત્યાં 7 દિવસ સુધી બહેનોને રાખે છે. તમે માનશો કે જે બહેનોને મારપીટ કરીને, ડોમેસ્ટિક વાયોલન્સ કરીને ઘરેથી કાઢી મૂકતા, આ દીપિકાબેન અહીંયા છે, એમને ખબર છે કે કેટલી બહેનો એવી આવતી કે જેને બળેલા ટાયર ઉપર બેસાડી દીધી હોય, બિચારી પાછળથી બળી ગઈ હોય ને રડતી રડતી પોલીસ સ્ટેશનમાં આવતી કે બેન હું કેવી રીતે જાઉં, જુઓ મને કેટલી મારી છે એમ, ને મને બેસાતું પણ નથી. એટલું બધું એને મને એ જગ્યાએ એ આપ્યો છે. ત્યારે અમે એને મોકલીએ ક્યાં? નારી ગૃહની હાલત ત્યારે એવી નહીં હતી કે બહેનો ત્યાં રહી શકે, એટલીસ્ટ મધ્યમ વર્ગીય કે સારા ઘરની બહેનો. તો હવે વન સ્ટોપ સખી સેન્ટરે બહુ સરસ કામ એ કર્યું કે 7 દિવસ સુધી એ લોકો કોઈ પણ મહિલાને ત્યાં રહેવા દે ને 7 દિવસમાં બીજી વ્યવસ્થા અમારા જેવી NGO કરી શકે એટલો સમય અમને મળ્યો. માતૃવંદન બહુ સરસ એક મળ્યું, જેમાં ગર્ભના બાળકને પૌષ્ટિક આહાર મળી શકે. ગર્ભ સંસ્કારનું એટલા બધા તપોવન કેન્દ્ર ખુલ્યા કે જેની હું સાક્ષી પણ છું અને હું સાથી પણ છું. એટલા બધા ગર્ભ સંસ્કાર કેન્દ્ર. હોસ્પિટલમાં શિશુના જન્મ માટેના અભિયાનો એટલા બધા સરસ શરૂ થયા. અને સૌથી મોટી વાત જેમણે કહી કે કરોડો શૌચાલયો, આહા કેટલા શૌચાલયો થયા. મોટી બહેનોની હાઇજીન વેલ્યુ જે આપણે સાચવવાની હતી એના માસિક દરમિયાનથી લઈને બિચારી ક્યાં ક્યાં કુદરતી હજતે જતી, શરમાતી, અટકાવી રાખતી, એની હેલ્થ ઉપર થતી અસરો, એ બધામાંથી એને થોડી ઘણી મુક્તિ મળી. હવે જ્યાં ત્યાં શૌચાલયો તો મળી જાય છે. અને એની સાથે એ લોકોને પહેલાં સેનેટરી પેડના વેન્ડિંગ મશીન ફ્રી મૂક્યા છે ત્યાં, એટલે એ લોકો આરામથી પોતે એ સેનેટરી પેડ લઈ અને હાઇજીન વેથી પોતાનો માસિક એના દરમિયાન પણ એ કરી શકે છે. હર ઘર પાઇપલાઇનથી પાણી પણ આપવામાં આવ્યું અને ખાસ કરીને વીજળી સૌભાગ્ય યોજના હેઠળ. અને સૌથી મોટી વાત તો PM આવાસ. એટલી બધી બહેનોને ઘર મળ્યા છે અને એમાં પણ દીકરીનો સંયુક્ત ભાગીદારીનો હક ઊભો રાખીને આપે છે. ડ્રોન માટે નમો યોજના, આ પેલી વાત છે એમણે જે કહીને આપણે આપશે ખેતી માટે એટલી સરસ આ ડ્રોન માટે નમો યોજના આપણી ખેતી ઉત્પાદકતા વધારવા માટેની યોજના છે. મુદ્રા યોજના એમણે કીધું તે વિના ગેરંટી બેંક લોન બહુ બહેનોને અમે અપાવવા લાગ્યા. બધી બહેનોની હવે બેંકમાં લોનો શરૂ થઈ ગઈ છે. અને 2 કરોડ લખપતિ દીદી યોજના, એ તો આપણે હમણાં બધા જોઈ જ રહ્યા છીએ. અને એની સાથે હમણાં તમને ભારતીય સેનાનું જે તમે રૂપ જોયું હશે કદાચ પેલી પરેડમાં, કે મહિલાઓ, આપણને આમ ગર્વ થયો કે હું તો જ્યાં હતી ત્યાં મારા બેડ ઉપરથી ઊભી થઈ ગઈ અને સેલ્યુટ કરી કે વાહ, મારી મહિલાઓ હવે દેશની રક્ષા કરવા માટે બધાથી આગળ છે. આ ગર્વ આપણે સૌએ લેવા જેવો છે. જો લઈએ તો દીકરી બિચારી છે ને સાપનો ભારો છે એવા શબ્દો ભૂલી જઈએ અને દીકરીને એટલીસ્ટ
સરસ સન્માનપૂર્વક જન્મવા દઈએ એવું આપણે ભારત બનાવી શકીએ. એની સાથે બહુ સરસ સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા એ મહિલા ઉદ્યોગોને બહુ પ્રોત્સાહન આપ્યું છે. અને સ્વચ્છ ભારતે તો મહિલાઓને વધારે સરસ રીતે સક્ષમ બનાવી દીધી છે. અને ખાસ કરીને MPV, મહિલા પોલીસ સ્વયંસેવી વોલેન્ટિયર, મહિલા પોલીસ વોલેન્ટિયર એટલે મહિલા પોલીસ સ્વયંસેવી દ્વારા અત્યારે તમને ઠેર ઠેર જોવા મળશે. કોઈ પણ બહેનને પ્રોબ્લેમ હોય, અમે પોતે પણ એ MPVને કહીએ, લોકરક્ષક બહેનોને કહીએ બોલાવીને કે આ બેનને તકલીફ છે, એટલે તરત જ એ બહેનો બહાર આવી જાય. આટલી સરસ બધી વ્યવસ્થાઓ એટલે કે હેલ્થ, માનસિક, ભાવનાત્મક, શારીરિક, કાનૂની, આર્થિક આ તમામ સપોર્ટ હવે આપ્યા અને મહિલાઓના દિલ તો જીતી લીધા અને એને બતાવી છે કે તું આ દિશામાં જઈ શકે એમ છે. પણ એ દિશામાં જવા માટેની આપણી નિપુણતા કેળવવાની જવાબદારી આપણી પોતાની મહિલાઓની છે એવું હંમેશા કહું છું કે નારી શક્તિ વંદન અધિનિયમ તો આવી ગયો, આપણને 33% તો આપ્યા, પણ એ 33%માં આપણે કોઈની કઠપુતલી બનીને નથી ઊભા રહેવાનું, કોઈનો રિમોટ બનીને નથી ઊભા રહેવાનું, કોઈ આપણા પર આમ આંગળી ચીંધે અને આપણે ડરી જઈએ અને પીછેહટ કરીએ એવું નહીં, પણ આપણે આપણા પોતાના બળ ઉપર ત્યાં ઊભા રહેવાનું છે. કારણ કે બહુ જ સરળ છે, એક સ્ત્રીને ઉપર એના કેરેક્ટર ઉપર આંગળી ચીંધી દેવાની એટલે વેલીનું તરત એ ડાઉન મોરલ થઈ જાય અને એ કામમાંથી પીછેહટ કરવા માંડે. પણ ત્યાં એણે પોતાનું ચારિત્ર્ય જાળવીને કડક રીતે, સંયમિત રીતે, મર્યાદાપૂર્વક રહી અને પોતાની જાતને પ્રૂવ કરીને બતાવવાની છે, જેથી બીજી સ્ત્રીઓએ પણ નીચું જોણું ન કરવું પડે. એ જવાબદારી હવે મહિલાઓની છે, જે અમે તૈયાર કરી રહ્યા છે. અને અમારી અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા, જેણે હવે યુવા ટીમ બી ઊભી કરી છે, જેમાં આ નિયતિ વીજ જેવા અનેક યુવા દીકરા દીકરીઓ છે. અને અમે આદ્યાશક્તિ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ કે જેમાં આજ અમે મહિલાઓને તાલીમ આપીને કહીશું કે તમારે આવા બનવાનું છે. હવે છેલ્લે ખાલી સમિંગ અપ, આજનું ન્યૂઝપેપર બધાએ વાંચ્યું હશે કે હાલ દુનિયાભરમાં 42 દેશોમાં ચૂંટણી થઈ રહી છે કે થશે હવે થોડા સમયમાં, જ્યાં મોટા ભાગના દેશમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના ઉચ્ચ એવા હોદ્દા માટે મહિલાઓની પસંદગી કરવામાં આવતી જ નથી. કેટલી શરમની વાત છે નહીં? અને એ સ્ત્રીઓ માટેની આજે પણ ચેલેન્જ છે એ આપણે પોતે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એક રિસર્ચ કહે છે, મોટી યુનિવર્સિટીએ રિસર્ચ એ કર્યો છે કે સ્ત્રીઓ ઊંચા હોદ્દા માટે યોગ્ય છે કે નહીં એ લોકોને હજુ પણ પ્રશ્ન છે, એટલે એની પસંદગી નથી કરતા. અને બીજું કે એ હારી જશે ઇલેક્શન એવો એ લોકોને પાછો વિશ્વાસ છે, એટલે એ લોકો સ્ત્રીઓની પસંદગી નથી કરતા. આ યુનિવર્સિટી કહે છે, એ લોકોની રિસર્ચ કરીને કહે છે. એટલે હજુ પણ આખા દેશમાં જ નહીં આખા વિશ્વમાં મહિલાઓ માટે જે ખોટી ધારણા, પૂર્વ ધારણાઓ લઈને ચાલે છે, એ ધારણાઓ તોડવાનું કામ અમારી મહિલાઓનું છે, જે અમે કરીને બતાવશું જ એવો અમને વિશ્વાસ છે. અને આજે મહિલા અને બાળકો બોલવા માટે મને જે અહીંયા તક આપી એ બદલ હું તમામ સિનિયર સિટીઝન ફોરમ, એના પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ, નરેશભાઈ, તમામ આપ ઉપસ્થિત સર્વેનો હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ. મારા બંને વક્તાઓને, ત્રણેય વક્તાઓને વંદન. થેન્ક યુ વેરી મચ. કરતા રહેશો. Thank you very much. First of all, Naresh sir. Good evening to everyone. તમારો બહુ ટાઈમ નહીં લઈશ. આઈ નો કે ડિનરનો સમય થઈ ગયો છે, તો જસ્ટ 5 મિનિટ લઈશ તમારી, વધારે નહીં લઈશ. ફર્સ્ટ ઓફ ઓલ, આજનો જે ટોપિક છે તમારો કે નવું ભારત, ન્યૂ ઇન્ડિયા, તો એ ટોપિક પર જ આપણે વાત કરશું કે નવું ભારત. તો ડિજિટલાઇઝેશન ઉપર અગર ભારત જઈ રહ્યું છે તો મને જણાવતા આનંદ થશે કે 80% દેશની અંદર લોકો છે જે ડિજિટલાઇઝેશન પર આજેની તરફ આજે મૂવ થઈ ગયા છે. તો હેડ્સ ઓફ ટુ યુ ઓલ. ઓકે, રહી વાત કોટક મહિન્દ્રા બેંકની, તો કોટક મહિન્દ્રા બેંક 3rd લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક છે, જે પ્રાઇવેટ સેક્ટરની અંદર 3rd પોઝિશન ઉપર છે. 1985થી ઇસ્ટાબ્લિશ થઈને તમારી સેવાની અંદર છે. 1800+ બ્રાન્ચીસ છે ટોટલ પેન ઇન્ડિયાની અંદર. 3000+ ATM છે. ઓકે, અને સુરતની અંદર ટોટલ 32 બ્રાન્ચીસ છે. સો આ 32 બ્રાન્ચો તમારા માટે કાર્યરત છે અને તમને સેવા આપવા માટે બંધાયેલી છે. ત્યારબાદ આપણે આવશું કે મારા જે કોઈ બી એક્ઝિક્યુટિવ અને RM છે તેમને તમને બ્રોશર્સ આપ્યા છે આ ટાઈપના. ઓકે, સો એ બ્રોશર્સ ઉપર એક 5 મિનિટ લઈશ તમારી.
આપણી બેંક કોટક મહિન્દ્રા બેંક તમને ફિક્સ ડિપોઝિટ, સેવિંગ્સ એકાઉન્ટની અંદર અને કરંટ એકાઉન્ટની અંદર સારું એવું રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજ આપે છે. અગર સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટની વાત કરીએ તો એની અંદર આપણે 7% સુધીનું વ્યાજ આપીએ છીએ. સિનિયર સિટીઝનની વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટની અંદર સિનિયર સિટીઝનમાં 7.90 યસ 7.90 આપણે ફિક્સ ડિપોઝિટની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપી રહ્યા છે. ઓકે, કરંટ એકાઉન્ટની અંદર પણ આપણે વ્યાજ આપીએ છીએ. ઘણા બધા અહીંયા બેઠા જે મિત્રો છે એ લોકો બિઝનેસ પણ કરતા હશે. સો બિઝનેસ કરતા હશો, તમારું બેન્કિંગ બીજી કોઈ બેંકમાં હશે તો કરંટ એકાઉન્ટની અંદર બેંક વ્યાજ કોઈ બેંક આપતી નથી. આપણી એક બેંક એવી છે કે જે કરંટ એકાઉન્ટની અંદર વ્યાજ પણ આપે છે, જે અપ ટુ 7% સુધી રહેશે. કરંટ એકાઉન્ટની અંદર ઘણા બધા ફીચર્સ છે, જેમ કે લેન્ડિંગ, તો આપણે લોનની કોઈને રિક્વાયરમેન્ટ છે, વર્કિંગ કેપિટલની કોઈને રિક્વાયરમેન્ટ છે તો એ પણ આપણે પ્રોવાઈડ કરશું. હોમ બેન્કિંગ સર્વિસીસ, તમને અગર તમારા ઘરેથી કોઈ પણ જાતની સર્વિસીસ જોઈએ છે, જેમ કે કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોવલ, ચેક ડિપોઝિટ, કેશ, એ બધી ફેસિલિટીઝ આપણે આપીએ છીએ. ટ્રેડ ફોરેક્સની સર્વિસીસ પણ અવેલેબલ છે. કોઈ કસ્ટમર હોય કે કોઈ બી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અગર કરી રહ્યા છો તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે પણ અમારી બેંક અવેલેબલ છે. ત્યારબાદ ટેક્સ પેમેન્ટ ફેસિલિટીઝ પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે. અગર ડિજિટલાઇઝેશનની વાત કરીએ તો વી આર ધી થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી કે જે ડિજિટલાઇઝેશન ઉપર આગળ જઈ રહી છે. સો વધારે નહીં જણાવતા તમને એક આનંદ થશે કે આપણી બ્રાન્ચ, અલથાણ બ્રાન્ચ તમારા એરિયામાં જ છે, સુરતની અંદર જ છે. અગર તમે અલથાણ બ્રાન્ચ જોયું હોય, શ્યામ ખાતુ શ્યામ મંદિર, તો ત્યાં અમારી બ્રાન્ચ ઓપન થઈ છે. લાસ્ટ ટાઈમ બી અમે ડુમ્મસની અંદર તમારી સાથે કનેક્ટ થયા હતા અને ભેગા થયા હતા, ત્યારે પણ આપણે આ બ્રાન્ચ માટે જ જે કંઈ પણ ડિસ્કશન કર્યું હતું અને આજે પણ અમે એ જ ટોપિક ઉપર ડિસ્કશન કરવા માટે ભેગા થયા છે. સો અલથાણ બ્રાન્ચની અંદર લોકર ફેસિલિટીઝ પણ અવેલેબલ છે અને બાકી બધી સર્વિસ અવેલેબલ છે. મારા રિપ્રેઝેન્ટેટિવ અહીંયા અવેલેબલ છે. ઇવન બહાર પણ અમારું કાઉન્ટર છે, ત્યાં પણ અવેલેબલ છે. તમને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય, કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે એક નાનકડો થોડો ઇન્ટરેક્ટિવ સેશન બનાવીએ, જેથી કરીને તમે અમારા તરફથી કંઈક નાની એવી ગિફ્ટ લઈ જઈ શકો. સો એક બ્રોશર છે મારું, જેની અંદર લખ્યું છે 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો એ શેના માટે લખ્યું છે? કોઈ આન્સર આપશે? યસ, સરને આપો ગિફ્ટ અહીંયા. બિલકુલ સર, આપ કૃપયા આપના સ્થળ પર ઊભા રહેજો. આપના માટે ગિફ્ટ આવી રહી છે. ફટાફટ. હું ઓલરેડી એકાઉન્ટ હોલ્ડર છું. યસ, થેન્ક યુ વેરી મચ સર. હું પણ એકાઉન્ટ હોલ્ડર છું કોટક મહિન્દ્રાનો. થેન્ક યુ સર. સેકન્ડ કે અમે બ્રાન્ચની વાત કરી તો કયા એરિયામાં અમારી બ્રાન્ચ છે? અલથાણ. યસ, વચ્ચે મેડમ. બીજું કોણ હતું રજીસ્ટ્રેશન? મેડમ પ્લીઝ આપના સ્થળ પર ઊભા રહેજો. આપના માટે ગિફ્ટ આવી રહી છે. આ બ્રોશર ઉપર બે તમને મોડેલ દેખાઈ રહ્યા છે જે ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝના છે. તો જે મેલ છે એનું મને નામ કહેશો? રણવીર. યસ, આ મેમને પાછળ. અને ફિમેલ? આ આન્સર કરેક્ટ આપશે એના માટે સ્પેશિયલ ગિફ્ટ. બધાને આપ્યા છે તમારી પાસે? ચલો એક કામ કરીએ, જેની પાસે છે એ લોકો આન્સર આપો, બીકોઝ મે બી શાયદ અવેલેબિલિટી ના હોય એના લીધે લઈ જાય છે. ચલો એક હિન્ટ આપીએ. સાઉથના હિરોઈન. સર મેડમ જવાબ આપી રહ્યા છે. યસ, નો. આપો અને દીપકભાઈ કહી દેશો. સાઉથના હિરોઈન છે. गीता बहन के साथ तो है ही, बहुत अच्छा काम करती है, सीनियर्स के लिए काफ़ी काम करती है और काफ़ी पाइपलाइन में उनके पास प्रोग्राम्स भी है फॉर द सीनियर्स. लेकिन आपसे आज जो हम उम्मीद करते हैं वो ये है कि
हमारे देश का युवा हमारे देश को, हमारी दशा को और दिशा को कैसे देखते हैं? नियति बीच प्लीज। नमस्कार। मैं सर्वप्रथम इस मंच और यहाँ मौजूद सभी महानुभावों का आभार व्यक्त करती हूँ कि मुझे आज यहाँ आमंत्रित किया और युवाओं की क्या दिशा दशा के ऊपर हम युवा किस तरीके से देश को देख रहे हैं, किस तरीके से आने वाली दिशा की तरफ बढ़ रहे हैं, उसके ऊपर थोड़ा सा बोलने के लिए समय दिया। युवा क्या है? युवा एक सामूहिक शक्ति है जो अपने आप में बहुत सशक्त है आगे बढ़ने के लिए और देश को आगे बढ़ाने के लिए। हमारे देश की कुल आबादी लगभग 65% युवा है जो 35 वर्ष के कम उम्र के हैं। हर पीढ़ी की अपनी सोच और विचार होते हैं जो समाज को विकास की दिशा में योगदान देते हैं। किसी भी देश व समाज को बनाने के लिए और बिगाड़ने में इस पीढ़ी का और उस सोच का बहुत मुख्य भूमिका होता है। वो कुछ करना चाहते हैं तथा यदि युवा अपने मन में अगर कुछ ठान ले तो वो निसंकोच और असंभव चीज को भी कर ही सकते हैं। एक राष्ट्र निर्माण में युवाओं की महती भूमिका है। इसमें देश को विकसित होने और प्रगति की ओर बढ़ाने में मदद करने की शक्ति तथा देश के भीतर सामाजिक सुधार लाने की क्षमता है। सिनेमा के पर्दे में फिल्म ये जवानी है दीवानी हिट साबित हुई, उसके बावजूद भी आज भी भारत की युवा आबादी के दिल में दीवानगी कम और हैरानी परेशानी ज्यादा दिखाई देती है। अगर हम इस दिशा से युवा को देखें कि वो किस तरीके के अपने विचारों को आगे प्रकट कर नहीं पा रहे या सही दिशा में आगे बढ़ नहीं पा रही, तो उसमें हम बहुत तरीके से ये समझ सकते हैं कि कहीं ना कहीं उनका मार्गदर्शन जरूर कहीं कम पड़ रहा है सही दिशा में जाने के लिए। भारत की युवा शक्ति उद्यमशील व उत्साही है तथा हर क्षेत्र में अपना महत्वपूर्ण योगदान दे रही है। हमारे मेहनती और प्रतिभाशाली युवाओं को यदि सही दिशा दी जाए तो यह भारत को हर क्षेत्र में अग्रणी बना सकती है। आज अगर कोई कमी है तो वह सही समय पर इनका मार्गदर्शन और सही अवसर देने की है। आज के डिजिटल युग में टेक्नोलॉजी और सोशल मीडिया युवा को विचार की दुनिया से बहुत सशक्त तरीके से जोड़ती है। इसीलिए युवाओं के पास वो विचारधारा, वो विजन है जिससे वो भारत को और हमारे हर छोटे छोटे वर्गों को आगे बढ़ा सकते हैं। पर कहीं ना कहीं आज अगर देखें तो ये सोशल मीडिया, ये इंटरनेट, डिजिटल टेक्नोलॉजीज का दुरुपयोग भी युवाओं को कहीं ना कहीं पीछे खींच रहा है, जिससे वो नाश की तरफ ज्यादा बढ़ रहे हैं। अपने जीवन को इस तरह से नष्ट करने की बजाय अगर वो उसको सही दिशा में लेके जाएं तो आज भारत सरकार की तरफ से बहुत अच्छी योजनाएं जैसे कि स्टार्टअप्स, मेक फॉर इंडिया, इस तरीके की बहुत सी योजनाओं को खड़ा करा गया है जहां से वो दिशा पकड़ सकें कि अच्छे से आगे किस तरीके से खुद ही नहीं साथ साथ दूसरे वर्गों को आगे लेकर कैसे बढ़ सकें। अगर 2022 में भारत के आंकड़ा में देखें तो 750,000 छात्र विदेश में पढ़ाई करने के लिए लगभग 13 लाख अधिक भारतीय छात्र ऑलमोस्ट 13 लाख दुनिया में बाहर पढ़ रहे हैं। हमारे भारतीय ये दर्शाता है कि हमारे देश में शिक्षण के दरों को उच्च स्तर तक पहुंचाना और साथ ही उन्हें हर युवा तक पहुंचाना बहुत अहम है। भारत की युवा बेरोजगारी दर 22% के आसपास घूम रही है। कौशल अंतर, कौशल की अस्थायी बेमेल और गुणवत्तापूर्ण नौकरियों की कमियां के कारण बेरोजगारी दूर नहीं हो पा रही है। आज ये भी देखा जा रहा है कि युवा वर्ग विदेशों में जाना ज्यादा पसंद करते हैं क्योंकि वहां उनको नौकरी आसानी से मिल जाती है। दूसरे देश भारतीय युवाओं को इसीलिए वेतन देते हैं, अधिक वेतन की ऑफर्स देते हैं क्योंकि उनको पता है कि भारतीय युवा मेहनती है
और सस्ते में उन्हें मिल जाता है। पर यदि युवा वर्ग को अपने देश में ही खुद को विकसित करने के अच्छे साधन और माध्यम प्रदान किए जाएं तो यह दशा बदल सकती है। जो बहुत हद तक आज मोदी सरकार और मोदी जी के विजन से युवा बहुत अच्छे अच्छे स्टार्टअप्स को लेके आगे बढ़ रहा है, बहुत सेक्टर्स में उनकी आगे बिजनेसेस में भी और अलग अलग तरीके की सर्विसेज सेक्टर्स में भी बहुत अच्छी विजन से वो आगे आ पा रहे हैं। युवा वर्ग अगर अपना खुद का व्यवसाय तथा स्टार्टअप्स को इनिशिएट करे तो वो खुद के लिए भी अपना आमदनी कर सकता है और आने वाले दूसरे लोगों के लिए भी, उनके लिए भी नौकरियां और आमदनी का साधन क्रिएट कर सकते हैं। वे अपने ज्ञान और कौशल के माध्यम से योगदान दे रहे हैं और आगे और अच्छे से दे सकते हैं। युवा अपनी शिक्षा और प्रशिक्षण का उपयोग नई उत्पादों, प्रक्रियाओं और सेवाओं के ऊपर विकसित करने के लिए कर सकते हैं, जो व्यवसाय की उत्पादकता में सुधार करने और आर्थिक विकास की गति देने में मदद रूप साबित होगा। आज सरकार के द्वारा बहुत सी युवा नीतियों के शुरुआत हुई है, जिनका लक्ष्य सभी युवाओं के विकास की और अवसरों को बढ़ाने की तरफ है और बेहतर गुणवत्ता शिक्षा, स्वास्थ्य देखभाल, आजीविका और कौशल जैसे सामाजिक बुनियाद ढांचों के बड़ी संख्या में युवाओं तक पहुंचाना है। वर्तमान में भारत के सकल राष्ट्रीय आय का लगभग 34% योगदान 15 to 29 वर्ष के आयु के युवाओं द्वारा किया जाता है। हालांकि देश के नागरिकों में इस वर्ग की भागीदारी और उनकी उत्पादकता को बढ़ाकर उनके योगदान को बढ़ाने की संभावना अभी और बहुत मौजूद है, जिसकी तरफ सरकार ऑलरेडी वर्क कर रही है और हम उम्मीद करते हैं कि इस आने वाले टाइम में और ज़्यादा ऐसी योजनाएं खड़ी होंगी, ऐसी प्रिविलेजेस खड़ी होंगी जहां युवा बाहर जाने की बजाय अपने ही देश में रह के कैसे उसमें बढ़ोतरी करनी है और अपना योगदान देना है और अपने करियर को भी सेटल करना है, वो कर सकेंगे। युवा परिवर्तन के उत्प्रेरक हैं। वे सामाजिक न्याय, लैंगिक समानता और जलवायु परिवर्तन जैसे मुद्दों में काफ़ी प्रभावित हैं। युवाओं से अपेक्षा की जाती है कि वे वर्तमान तकनीकी, शिक्षा, राजनीति, देश में शांति आगे बढ़ाएं और इसी सब के लिए उनके ऊपर जो और वर्क करना जा रहा है वो और ज़्यादा सशक्त होने की ज़रूरत है, जो सरकार ऑलरेडी कर रही है। पर वर्तमान स्थिति को और ताज़ा करना और सशक्त तरीके से उसको आगे बढ़ाना बहुत ज़रूरी है। देश और दुनिया के भविष्य के बदलने की भारतीय युवाओं की शक्ति निर्विवाद रूप से अपार है। उनकी ऊर्जा, रचनात्मक और जुनून का उपयोग करके देश चुनौतियों का मुकाबला कर सकता है और विभिन्न क्षेत्रों में वैश्विक नेतृत्व के रूप में सामने ला सकता है। अंत में मैं यही कहूंगी कि वित्तीय साक्षरता, व्यवसाय उष्मान और परामर्श, वित्त तक पहुंच, शिक्षा और व्यावसायिक प्रशिक्षण, डिजिटल साक्षरता, बाजारों तक पहुंच, सामाजिक सुरक्षा उपाय और सक्षम नीति वातावरण प्रदान कर युवा आर्थिक सशक्तिकरण के महत्वपूर्ण घटक में पहुंच सकता है। इसलिए युवाओं को सूरत व सीरत तथा देश की दिशा बदलने के लिए सबको मिलकर थोड़ा प्रयास सही दिशा में करना जरूरी है। धन्यवाद। थैंक यू वेरी मच। आप आइए और आपके परिवार की और छोटी सी बच्ची के समय को भी आपने हमें दिया। थैंक यू वेरी मच। મિત્રો, ગંભીર વિષયનો પીરિયડ પૂરો થાય છે અને મનોરંજનનો પીરિયડ હવે તરત જ શરૂ થાય છે। મુકુંદભાઈને વિનંતી કરું કે આપ ગ્રીન રૂમમાં પહોંચી જાઓ અને બાજુના ગ્રીન રૂમમાં એ તમામ મિત્રો કે જે લોકો ગીત ગાવા માટે તૈયાર